આપણે ભણવાના છીએ જળવાયુ. શું ભણવાના છીએ? જળવાયુ. ભારતનું જળવાયુ અને વનસ્પતિ અને તેની પ્રાણી સૃષ્ટિ. છઠ્ઠા ધોરણનો પાઠ નંબર 8 એનસીઆરટી ની આપણે વાત કરીએ છીએ અને એમાં આપ્યું છે ભારતનો જળવાયુ, ભારતની વનસ્પતિ અને ભારતની પ્રાણી સૃષ્ટિ. હવે જળવાયુ એટલે શું? હવામાન. યસ સાહેબ, હવામાન એટલે શું? હવામાનમાં પાછા નાના મોટા બે પહેલુઓને આપણે જોવાના છે. રાઈટ? પૃથ્વીની સપાટીથી જે આપણું જે વાતાવરણ આવેલું છે અને એ વાતાવરણ જે છે એ દિવસ અને રાત એમાં ચેન્જીસ જોવા મળે છે. તાપમાન, વરસાદ, ભેજ, તડકો વગેરેમાં ફેરફાર જોવા મળે છે. આને આપણે હવામાન કહીએ છીએ. રાઈટ? કહી શકીએ કે પૃથ્વીની સપાટીથી વાતાવરણની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ હવામાન કહીએ છીએ. ઓકે, તો આજે આપણે શેની વાત કરવાની છે? આજે આપણે વાત કરવાની છે હવામાનની. હવામાન સાથે સંકળાયેલો એક બીજો પોઈન્ટ પણ જોવો છે. ખાલી હવામાન જ નથી ભણવું, હવામાનની સાથે સાથે એક બીજો પોઈન્ટ પણ આપણને જોવા મળે છે અને એ પોઈન્ટ કયો છે? બધાને સારી રીતના ખબર હશે અને એ છે આબોહવા. શું છે? આબોહવા. કોણ મને કહે છે ભારત કેવા પ્રકારની આબોહવા ધરાવે છે? આપણો દેશ ભારત છે એ કયા પ્રકારની આબોહવા ધરાવે છે? બંને કરવું જોઈએ. એની પાછળનું કારણ છે કે જીસીઆરટીમાં તમારે ગુજરાતના કોન્સેપ્ટ આપ્યા હશે અને એનસીઆરટીમાં તમારે માત્ર ભારતના કોન્સેપ્ટ આપ્યા હશે. યસ, વેરી ગુડ. બધાને ખબર પડે સાહેબ કે ભારતની આબોહવા જે છે એ ભારતની આબોહવા મોસમી પ્રકારની છે. કેવા પ્રકારની છે? મોસમી પ્રકારની છે. હવે આ મોસમી પ્રકારમાં એક શબ્દ તમને જોવા મળ્યો, મોસમ. આમ જોઈએ તો આ અરબ શબ્દ છે. ક્યાંથી આવેલો છે? અરબ ભાષા જે છે, અરબી લેંગ્વેજ છે, એ અરબી લેંગ્વેજમાંથી ફારસી લેંગ્વેજ જે છે એમાંથી આવેલો એક શબ્દ છે. રાઈટ? મોસમ ઉપરથી મોસમ થયું છે. ભારતની આબોહવા મોસમી છે. એનો મતલબ શું? કે સાહેબ જેવી ઋતુઓ છે એવી ઋતુઓમાં એ પ્રકારની આપણને આબોહવા જે છે એ આબોહવા જોવા મળતી હોય છે. અને ભારતની સરેરાશ આબોહવા, જો હવામાન અને આબોહવા બે જ વસ્તુ જોવાની છે કે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે. અહીંયા શું છે? વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. અહીંયા પણ એ જ રહેવાનું છે, વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. તો સાહેબ બે એક કેમ? કઈ રીતના? બે એક તો ન હોઈ શકે. અહીંયા તમે એમ કહો છો ઉપર રીતે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ અને અહીંયા પણ તમે એમ કહો છો કે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. તો હું સાચો છું અહીંયા? પણ આમાં નાનકડો એવો ભેદ છે. જો વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ જે છે એ લાંબા ગાળાની હોય છે, રાઈટ? લાંબા ગાળાની, તો એને આપણે કહીએ છીએ આબોહવા. શું કહીએ છીએ? આબોહવા. જ્યારે ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે એને આપણે કહીએ છીએ વાતાવરણ. શું કહીએ છીએ? વાતાવરણ. ઓકે, એક છે આબોહવા અને એક છે વાતાવરણ, હવામાન. એક છે હવામાન અને એક છે આબોહવા. હવામાન એટલે શું? ટૂંકા ગાળાની પરિસ્થિતિ. આબોહવા એટલે શું? લાંબા ગાળાની પરિસ્થિતિ. આવું થાય એટલે થોડા કન્ફ્યુઝ થઈએ અને તમને ખબર જ છે કંઈક તો તોડ હશે આપણી પાસે અને એ તોડ શું છે? તોડમાં ખાલી યાદ રાખવાનું છે, આમાં આંબોહવામાં અહીં દેખાઈ આવે છે, અહીં કહે છે આ આબોહવા ઇટસેલ્ફ કહે છે સાહેબ લાંબો હવા. શું કહે છે? લાંબો હવા. આવું ક્યાંય લખીને ન આવતા, યાદ રાખવા હાટું કે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ પણ લાંબા ગાળાની એટલે લાંબો હવા એટલે કે આબોહવા. તો ટૂંકા ગાળાની શું થાય? તો કે હવામાન. હવામાન છે ને મિત્રો એક દિવસનું હોઈ શકે, હવામાન છે એ એક અઠવાડિયાનું હોઈ શકે, એક વીકનું હોઈ શકે, હવામાન છે એ એક મહિનાનું હોઈ શકે અને હવામાન છે એક વર્ષનું હોઈ શકે. જ્યારે આબોહવા છે ને એ આબોહવા લાંબા ગાળાની પરિસ્થિતિ છે એટલે અંદાજિત 35 વર્ષની સરેરાશ પરિસ્થિતિ. અંદાજિત 35 વર્ષની સરેરાશ પરિસ્થિતિ. ફોર એક્ઝામ્પલ કે આ વખતે આ વર્ષમાં હવામાન જે છે એ હવામાન થોડુંક નરમ રહ્યું છે કે ગરમ રહ્યું છે? રાઈટ? નરમ ગરમ 35 પ્લસ કરો, ડિવાઈડ બાય 35, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. જે જવાબ આવ્યો એ શું થઈ ગયું? એ થઈ ગઈ તમારી
આબોહવા. સમજાય છે કોન્સેપ્ટ? સમજાય છે કે નહીં? જો નો સમજાય તો આપણે જરાય આગળ ન વધી શકીએ. ટકોરા જેવું સમજાઈ જાય તો જ આગળ વધી શકીએ. હેલીનો મતલબ થાય છે કે જ્યારે એક સાથે અમુક દિવસો સુધી સળંગ વરસાદ પડે છે ત્યારે એને આપણે હેલી કહીએ છીએ. ત્યારે આપણે શું કહીએ છીએ? હેલી કહીએ છીએ. હવે હેલી ઉપરથી તમને એક વસ્તુ યાદ આવી હશે. શું યાદ આવ્યું હશે? એક વિશાળ વ્યક્તિત્વ યાદ આવ્યું હશે. રાઈટ? એક વિશાળ વ્યક્તિત્વ યાદ આવ્યું હશે. કોણ? કે તમે મન મૂકીને વરસો, જાપતું અમને નહીં ફાવે. અમે હેલીના માણસો છીએ, માવઠું અમને નહીં ફાવે. ચલો, તો હવામાન અને આબોહવા જે છે એ ટકાટક થઈ ગયું હશે. આઈ હોપ. એક વખત હા પાડો ને પછી આપણે આગળ વધીએ. ત્યાં સુધી આપણે આગળ નથી વધવાનું થતું. યસ, ખલીલ ધનતેજવી સાહેબની એ રચના છે. હા, 30 યર 30 યર ચાલશે. 30 to 35, રાઈટ? ચલો, થેન્ક યુ. ચલો આગળ વધીએ ત્યાંથી. આટલું કમ્પ્લીટ ને? આમાં કોઈ જાતના ચેન્જીસ છે કે સાહેબ આમાં મને આનો સમજાણું? એમ જલ્દી કયો એટલે આપણે આગળ વધવું છે દોસ્તો. હા, બસ 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 બસ. ખલીલ ધનતેજવી, યસ યસ યસ. બધાના આન્સર આવવા લાગ્યા. ચલો, તો અહીંયાથી આપણે આગળ વધીએ અને હવે જોઈએ. જો આપણે હવામાન અને આબોહવામાં કંઈક આને એવું દીધું છે કે વાતાવરણમાં દિવસે ને દિવસે બદલાવ આવે છે. એ બદલાવને આપણે હવામાન કહીએ છીએ. તેમાં તાપમાન, વરસાદ અને તડકો વગેરેમાં ફેરફાર જે છે એ ફેરફાર થતું હોય છે અને આપણે શું કહીએ છીએ? હવામાન કહીએ છીએ. રાઈટ? હવામાન જે છે એ હવામાન ટૂંકા સમયગાળાનું હોય, જ્યારે આબોહવા છે એ લાંબા સમયગાળાની હોય છે. રાઈટ? હવે આપણે જોઈએ કે સાહેબ ભારતની આબોહવા જે છે, આબોહવા મોસમી છે. ભારતની આબોહવા કેવી છે? મોસમી છે. તો આ મોસમી આબોહવા છે એના પર ઋતુઓની અસર શું છે? તો બધાને ખ્યાલ છે કે સાહેબ આ અમારું ઋતુચક્ર છે. આ આપણું ઋતુચક્ર છે. અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને આ આપણું શું છે? આ આપણું ઋતુચક્ર છે. હવે એ ઋતુચક્રમાં સૌથી પહેલા ઉપર એક મહિનો અહીંયા આપણે ગોઠવી દઈએ, એક મહિનો અહીંયા ગોઠવી દઈએ, એક મહિનો અહીંયા ગોઠવી દઈએ અને એક મહિનો અહીંયા ગોઠવી દઈએ. રાઈટ? કેટલી ઋતુઓ છે ટોટલ? 4 ઋતુઓ છે. કેટલી ઋતુઓ છે? 4 ઋતુઓ છે. અહીંયા ડિસેમ્બર મહિનાથી જઈએ આપણે. ડિસેમ્બર, ત્યારબાદ જાન્યુઆરી, ત્યારબાદ ફેબ્રુઆરી. હવે આ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ મહિનાઓ જે છે, આ મહિનાઓ શું છે? ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી છે. એ દિવસોમાં આપણને ઠંડી અનુભૂતિ થતી હશે, ઠંડીની અનુભૂતિ થતી હશે અને જે ઋતુ હશે એને આપણે શિયાળો કહીએ. શું કહીએ છીએ? શિયાળો કહીએ છીએ. ત્યારથી આગળ જઈએ અને હવે આપણે શરૂ કરશું માર્ચથી. ક્યાંથી? માર્ચથી. અહીંયા આવી ગયું માર્ચ. માર્ચ પછી તો કે અત્યારે પૂરું થવા આવ્યો છે એ છે એપ્રિલ. રાઈટ? એપ્રિલ પછી તો કે સૌથી અઘરા તડકા મેના તડકા. કેના તડકા? મેના તડકા. બસ બાયણે ઊભો છે કે સાહેબ હું આવું જ છું, નજીક પહોંચી ગયો છે મે મહિનો. તો માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિનાઓ છે. એ 3 મહિનાઓને આપણે શું કહીએ છીએ? એ 3 મહિનાને આપણે કહીએ છીએ ઉનાળો. શું કહીએ છીએ? ઉનાળો. એક થઈ ગયો શિયાળો, એક છે ઉનાળો. શિયાળો, ઉનાળો પછી તમને બધાને સારી રીતના ખબર છે કે અષાઢ ઉચારમ, મેઘ મલારમ, બની બહારમ, જલધારમ, દાદુર દકારમ, મયુર પુકારમ, તળિકા તારમ, વિસ્તારમ, નાલય સમારમ, પ્યાજ અપારમ, નંદકુમારમ, નિર્ઘારી, રાધે પ્યારી, મેં બલિહારી, ગોકુળાઓ ગિરધારી. રાહ જોઈને બેઠા હોય તમે વરસાદની અને એ વરસાદની શરૂઆત થાય. કયા મહિનામાં? જૂન મહિનામાં વરસાદની શરૂઆત થાય છે. ભારતમાં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કેરળના તટ પર વરસાદ થાય. જૂન પછી તો કે જુલાઈ, પછી તો કે ઓગસ્ટ. રાઈટ? ઓગસ્ટ અને ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. અરે સાહેબ આ તો એવું થયું તો 4 મહિના થયા. યસ, અહીંયા આપણે 4 મહિના યાદ રાખવાના છે. કેવા? ચોમાસાના કેટલા મહિના આવ્યા? ચોમાસાના 4 મહિનાઓ આવ્યા. બાકી બધાના કેટલા છે? 3 મહિનાઓ છે. અહીંયા આવી ગયું ચોમાસું. શિયાળો નહીં, શિયાળો તો વયું ગયું, અઠવાડિયું થયું. રાઈટ? અહીંયા આવી ગયું છે ચોમાસું. તો શિયાળો, ઉનાળો અને ચોમાસું કમ્પ્લીટ થઈ ગયું. 3 1 3, 3 2 6, 6 4 10. સાહેબ વધ્યા કેટલા? 2 મહિના. અને એ 2 મહિના કયા વધ્યા? સપ્ટેમ્બર સુધી તો પહોંચી ગયા છે. પહોંચવાના છે હવે આપણે ખાલી ઓક્ટોબર અને નવેમ્બર. ડિસેમ્બર તો આવી ગઈ છે. રાઈટ? તો ઓક્ટોબર અને નવેમ્બર જે છે એ ઓક્ટોબર અને નવેમ્બરને કહેવામાં આવે છે
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. કેવા? પાછા ફરતા મોસમી પવનો. મોસમી પવનો, રાઈટ. તો એવી રીતના આપણા ભારતમાં ટોટલ જોઈએ તો આપણે આવી રીતના ઋતુ જે છે ઋતુ અનુભવાય છે. ડિસેમ્બર મહિનાથી શરૂઆત કરી, નોર્મલી આપણે જાન્યુઆરીથી મહિનો શરૂઆત કરતા હોય, પણ જ્યારે પણ ઋતુ વિભાજન જોવો ત્યારે તમારે ડિસેમ્બરથી જોવાનું, 3 મહિના મૂકતા જવાના. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી શિયાળો છે, માર્ચ, એપ્રિલ, મે ઉનાળો છે. એવા ચોમાસાના 4 મહિના એવા ક્યાંથી? તો કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર પાછા ફરતા મોસમી પવનો જે છે એ છે. હવે આ સમય દરમિયાન વાતાવરણમાં શું જોવા મળે છે? જો શિયાળાની ઋતુ દરમિયાન વાતાવરણ કેવું છે? વાતાવરણ ઠંડુ છે. કેવું છે? ઠંડુ. ઉનાળાની ઋતુ દરમિયાન વાતાવરણ કેવું છે? વાતાવરણ ગરમ છે. કેવું હોય છે? વાતાવરણ ગરમ. જૂનથી સપ્ટેમ્બર જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ છે, આને આપણે શું કહીએ છીએ? દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ. તમે એમ કહેશો સાહેબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું એટલે શું? એનું સમજાણું મને. તમને ખબર છે કે આ આપણો દેશ જે ભારત છે, આપણો દેશ છે ભારત, રાઈટ. અને એ ભારતમાં દક્ષિણ પશ્ચિમનો જે ભાગ છે એ જ દક્ષિણ પશ્ચિમના ભાગે અરબ સાગર આવેલો છે. અને આ જ અરબ સાગર તરફથી એકદમ મોસમી પવનો જે છે એ મોસમી પવનો વાતા હોય છે, રાઈટ. અને આ મોસમી પવનો જે છે, મોસમી પવનો શું કરે છે? વરસાદ લાવે છે સાહેબ. મોસમી પવનો શું કરે છે? મોસમી પવનો વરસાદ લાવે છે. ડન. ઓકે. અહીંયાથી જ્યારે પવનો વાય છે, અહીંયાથી જ્યારે પવનો વાય છે એટલે જો તમે ગણી લ્યો, તમે તમારી રીતના ઇન્ડિયાને વિભાજિત કરો, 2 ભાગમાં વહેંચું, ઉત્તર દક્ષિણ, 2 ભાગમાં વહેંચું, પૂર્વ પશ્ચિમ. હવે આની કોરથી કદાચ જો પવનો વાતા હોય તો આને આપણે શું કહેશું? આને આપણે શું કહેશું? દક્ષિણ પશ્ચિમ. શું કીધું આપણે? દક્ષિણ પશ્ચિમ. એટલે ભારતમાં ચોમાસાની શરૂઆતમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું જે છે એ ચોમાસું ચોમાસા તરીકે બેસે, રાઈટ. સૌથી પહેલા ક્યાં હોય? સૌથી નજીકનો જે પટ આવતો હોય અહીંયા વરસાદ પડે. એટલે માલાબાર તટ પર જબરદસ્ત વરસાદ પડે. ત્યાંથી ઉપર જઈ અને તમને કર્ણાટકના કનારા તટ પર પડે, પછી કોંકણ તટ પર પડે, પછી ગુજરાતમાં પડે. આપણે રાહ જોઈને બેઠા હોય અને પછી આ જ તે પાછો આગળ જતો હોય, આગળ જતો હોય, આગળ જતો હોય. હિમાલય શું કરશે? એને રોકી રાખશે અને પછી ત્યાંથી પાછા ફરશે. ત્યાંથી પવનો જે છે, પવનો શું થવાના છે? ત્યાંથી પવનો પાછા ફરવાના છે, રાઈટ. અને આ જે પાછા ફરે છે પવનો, એ પવનોને આપણે કહીએ છીએ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. શું કહીએ છીએ? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો આમાં સમજવા જેવી માત્ર એટલી જ વાત હતી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ એટલે શું. મારે તમને બહુ સારી રીતના અને સીધી રીતના સમજાવવું છે. અને અત્યારે વરસાદની શરૂઆત થશે. ડન. ત્યાંથી આપણે આગળ આવીએ કે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુને કઈ રીતના તમે વિભાજિત કરશો. આમાં પાછા ફરતા મોસમી પવનની સાથે સાથે પાછા ફરતા મોસમી પવનો સાથે સાથે ચોમાસાની ઋતુ પણ કહેશે. કેની ઋતુ? ચોમાસાની ઋતુ. કારણ કે જ્યારે આ મોસમી પવનો પાછા ફરે છે ત્યારે પણ ઘણી જગ્યાએ વરસાદ થાય છે. પણ સાહેબ આ પાછા ફરતા મોસમી પવનો છે એને આપણે આપણી લેંગ્વેજમાં પાનખર ઋતુ કહીએ છીએ. શું કહીએ છીએ? પાનખર ઋતુ. અહીંયા પાંદડા ખરી જાય, પછી શિયાળો આવે, ઉનાળો હોય, ચોમાસું, પાછા સાહેબ જબરદસ્ત રીતના પાંદડાઓ જે છે એ પાંદડાઓ જામે છે. તો પાનખર ઋતુ કઈ એમ કદાચ તમને પ્રશ્નમાં નાખે તો યાદ રાખજો, પાછા ફરતા મોસમી પવનોને પાનખર કહીએ છીએ. સમજ में आता है? चलो आंसर आपो. ओके. चलो सरस. समझाय छे एनी तो बात छे. અને જેને મારી વાત સમજાતી નથી એ ગમી હોય પણ ગુજરાતી નથી, ખલીલ ધનતેજી સાહેબનું છે પણ, રાઈટ. ચલો તો આગળ વધીએ. આને હું કાઢી નાખું છું. તમારે પીપીટી જોવી હતી એટલે તમને પીપીટી દેખાડી દઉં. પીપીટી તૈયાર કરી છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડુ હવામાન શિયાળો, માર્ચથી મે ગરમ હવામાન ઉનાળો, ત્યારબાદ જૂનથી સપ્ટેમ્બર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ વરસાદ, અને છેલ્લી જે છે એ છેલ્લે શું હોય છે? છેલ્લે હોય છે ઓક્ટોબર નવેમ્બર પાછા ફરતા મોસમી પવનોની ઋતુ પાનખર, રાઈટ. હવે આવી ગયા પાનખર. હવે સાહેબ ત્યાંથી આગળ જઈને આપણે શું જોઈશું? સાહેબ વારાફરતી વારા આ શિયાળો, ઉનાળો અને ચોમાસું છે એ શિયાળો, ઉનાળો અને ચોમાસું ભારતમાં કઈ રીતના બેસે છે એને આપણે ભણવાનો છે. શું યાદ રાખવાનું છે? 2-4 પોઈન્ટ ખાલી યાદ રાખવાના, વધુ કાંઈ યાદ રાખવાના થતા નથી. એટલે શિયાળાને મારું શું ગોળી,
રાઈટ, અહીંયા ખાલી લખી નાખું છું, આ કદાચ વહી જતું હોય તો ચલો વહી જાય છે, પણ મારે જેવી રીતના જવા દેવું તેવી રીતના નથી જતું. આપણે હવે જોવું છે ઋતુ વિભાજન. શું જોવું છે? ઋતુ વિભાજન. એ ઋતુ વિભાજનનું ઓલું આપણે ચક્ર જોયું, એ ચક્રમાં સૌથી પહેલી ઋતુ કઈ હતી? સૌથી પહેલી ઋતુ હતી અને એ ઋતુને આપણે કહી દીધી શિયાળો. કઈ ઋતુ હતી? શિયાળો. તો સૌથી પહેલો પોઈન્ટ જે છે એ પોઈન્ટ આપણે શિયાળા ઉપર લખવો છે. શિયાળો ક્યાંથી ક્યાં સુધી બેસે? શિયાળો જે છે એ ક્યારે સૌથી ઠંડો હોય છે? બધા પોઈન્ટ આપણે અહીંયા યાદ રાખવા છે. શિયાળાની ઋતુમાં સૂર્યના કિરણો જે છે એ સીધા આ પ્રદેશમાં પડતા નથી અને પરિણામે ઉત્તર ભારતમાં તાપમાન ખૂબ ઓછું હોય છે. આ પોઈન્ટ તમને નહીં સમજાય કદાચ, અને સમજાઈ ગયો હોય તો જબરદસ્ત છે. સમજાવું તમને. ફરી એક વખત ભારતનો મેપ દોરવો પડશે, ફરી એક વખત મારે તમને સમજાવવું પડશે. રાઈટ, એક જ મિનિટ. ઓકે, ચાલો. ચલો, આ થઈ ગયો આપણો ભારત. રાઈટ, જેવો છે એવો આપણો ભારત છે. મિત્રો, હું તમને એમ કહું છું કે આ આપણી પૃથ્વી છે. આ પૃથ્વીમાં વિષુવવૃત્ત છે. જોજો, આજના કોન્સેપ્ટ થોડાક અઘરા છે, થોડાક સમજવા પણ અઘરા છે. રાઈટ, અહીંયા વિષુવવૃત્ત છે. સૂર્યના કિરણો નોર્મલી વિષુવવૃત્ત ઉપર વધુ લંબ પડતા હોય છે, કારણ કે સૂર્ય આમાં ફરતો હોય છે. સમજાઈ ગયું? એટલે જ્યારે ઉત્તર તરફ ગયો ત્યારે વિષુવવૃત્ત થઈને ગયો, જ્યારે દક્ષિણ તરફ આવ્યો ત્યારે વિષુવવૃત્ત થઈને આવ્યો. એટલે 2 વખત વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડશે અને ત્યારે દિવસ અને રાત સરખા છે. હવે જ્યારે સૂર્ય જે છે એ દક્ષિણાયન કરે છે, એટલે દક્ષિણ તરફ જાય છે. સૂર્ય દક્ષિણ તરફ જાય છે. એ દક્ષિણ તરફ જતો હશે એટલે ઉત્તરમાં, ઉત્તર પૂર્વમાં ભારત નામનો દેશ આવેલો છે. હવે ઉત્તર પૂર્વમાં ભારત નામનો દેશ આવેલો છે. સૂર્ય જો કદાચ દક્ષિણ તરફ જતો હોય તો અહીંયા ગરમી કેવી હશે? અહીંયા ગરમી કેવી હશે? ગરમી ઓછી હશે. ગરમી કેવી હશે? ગરમી ઓછી હશે. ગરમી ઓછી હશે તો અહીંયા રહેલી હવા કેવી હશે? હવા ઘટ હશે. હવા કેવી હશે? હવા ઘટ હશે. રાઈટ, ઘટ હવા છે, સૂર્યના કિરણો પડતા નથી એટલે હવા કેવી હશે? હવા ઠંડી હશે. કેવી હશે? હવા ઠંડી હશે. અને એના કારણે અહીંયા આપણને ઠંડી અનુભવાય છે. સમજાય? હવે જોજો, જેવો આ સૂર્ય નીચે તરફ ગયો છે, જેની કોર સૂર્ય જાય છે એની તરફ સૂર્યના કિરણો સીધા પડે. ફોર એક્ઝામ્પલ, સૂર્ય અહીંયા પહોંચી ગયો એટલે સૂર્યના સીધા કિરણો ક્યાં પડ્યા? અહીંયા આ જે તે જગ્યા છે ઓસ્ટ્રેલિયા પર પડ્યા. રાઈટ, ઓસ્ટ્રેલિયા પર પડે છે. ઓકે, એટલે જ્યારે ઓસ્ટ્રેલિયા પર કિરણો, સૂર્યના કિરણો તાજા પડતા હોય છે, સીધા પડતા રહેતા હોય છે, વિષુવવૃત્તના પટ્ટા પરથી જઈને આગળ વધતા સીધા પડતા રહેતા હોય છે, એટલે અહીંયા જે હવા હોય છે ને, એ હવા પાતળી થાય છે. અને હવા પાતળી થાય એટલે કઈ તરફ જાય? ઉપર તરફ જાય. રાઈટ, આ ઓસ્ટ્રેલિયા છે અને ઓસ્ટ્રેલિયામાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાના કારણે અહીંયા રહેલી હવા ક્યાં જાય છે? અહીંયા રહેલી હવા ઉપર તરફ જાય છે, પાતળી થઈને. રાઈટ, એટલે હવા ઉપર તરફ વહી ગઈ એટલે અહીંયા તમે સપાટીમાં કદાચ જુઓ તો હવા ઓછી છે કે વધુ છે? ઓછી હશે, કારણ કે 50% જેટલી હવા ઉપર વહી ગઈ, 50% જેટલી અહીંયા છે. રાઈટ, એટલે 50% જેટલી જગ્યા થઈ કે નહીં અહીંયા? હા સાહેબ, 50% જેટલી જગ્યા થઈ. એટલે 50% જેટલી જ્યારે જગ્યા થાય છે ત્યારે આની કોરથી પવનો એ તરફ જાય છે. રાઈટ, અને વરસાદ પણ થતો હોય છે. ભારતમાં એવું થશે કે ભારતમાં હવે પછી સૂર્ય જે છે, સૂર્ય આવી રીતના જો આ વિષુવવૃત્તના પટ્ટાથી ઉપર તરફ આવ્યો. હવે એક સમય આવ્યો કે આ દિલ્હીના બધા વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડે છે, અને સીધા પડે છે એટલે શું વધુ છે સાહેબ? એટલે ગરમી વધુ હશે. ગરમી વધુ હશે એટલે હવા કેવી થશે? હવા પાતળી થશે. હવા પાતળી થશે એટલે ક્યાં જશે? ઉપર તરફ જશે. ઉપર તરફ હવા 50% જેટલી વહી ગઈ તો 50% જેટલી હવાની જગ્યા થઈ કે નહીં? હા સાહેબ, જગ્યા થઈ. અને જગ્યા થઈ એટલા માટે વિષુવવૃત્ત તરફથી પવનો નીકળશે કે નહીં? કે હાલો આઈન કોર જગ્યા થઈ છે. કારણ મેં તમને સમજાવ્યું કે ઉચ્ચ વાયુદાબ જે છે એ નિમ્ન વાયુદાબ તરફ આગળ પ્રયાણ કરતા હોય છે, અને જ્યારે પ્રયાણ કરતા હોય ત્યારે વચ્ચે આટલો મોટો સમુદ્ર આવે, સમુદ્ર ઉપર પણ સૂર્યના કિરણો પડતા હોય, ભલે થોડા ત્રાંસા પડતા હોય પણ પડતા હોય, અને એ સમુદ્રનું પાણીનું ઇવોપરેશન થતું હોય એટલે બાષ્પ થઈને પાણી ઉપર જતી હોય. હવે બાષ્પ થઈને ઉપર આવી રીતના બાષ્પ આવી રીતના જામેલી છે. રાઈટ, અને પવનો આવી રહ્યા છે આવી રીતના વાદળોને લઈને. હવે આ બાષ્પ કહે છે કે ભાઈ એક કામ કરો ને, મને બેહાડ દો ને. તો ક્યાં જવું? તો મારે ભારત જવું. તો કે કામ કર, આજે મારી ગાડી મેં બેઠ જા. અને પછી આ બાષ્પ છે એ બાષ્પને પણ બેસાડી દે છે, અને બેસાડી દે છે ને આમ લઈ જતું હોય ને તો વચ્ચે કોણ ભટકાશે? તો કે વચ્ચે ભટકાણો અહીંયા રહેલો આ પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટ કે કેની કોર? તો કે તને ટપીને. હવાએ કહી દીધું, હવાને તો હવા હોય સાહેબ, હવાએ કહી દીધું તને ટપીને. પશ્ચિમ ઘાટ કે અચ્છા બાવરી એસા મત કર,
पर ये तो मायनी नहीं साहब, એને શું કર્યું, નહીં मैं तो चढ़ जाऊंगी, नहीं मैं तो चढ़ जाऊंगी, नहीं मैं तो चढ़ जाऊंगी. સમજાઈ ગયું. અને ઉપર જતા જતા તમને ખબર છે કે જો કદાચ આ ભેજ ઉપર તરફ જાય તો ઉપર ઠંડી વધુ હશે, ઠંડી વધુ હશે તો એ પાણી જે ભેજ જે છે જે બાષ્પ સ્વરૂપે હતું એ પાણી સ્વરૂપે ફેરવાઈ જશે, પ્રવાહી સ્વરૂપે ફેરવાઈ જશે, પછી પડશે વરસાદ. તો આવી રીતના વર્ષા ઋતુની શરૂઆત થશે. સમજાય? તો શિયાળો, ઉનાળો અને ચોમાસું બહુ જબરદસ્ત છે, બહુ સમજવા જેવી વાત છે. હકીકતમાં જો કદાચ આને આપણે ધ્યાન આપો ને, એક વખત આને સમજો તો આપણને ઘણી વસ્તુઓ સમજાય. હા, ટાઈડ લાગીને તાવ આવ્યો. શિયાળો છે, ટાઈડ લાગીને તાવ આવશે. ઓકે, ચલો હું ફરી એક વખત અહીંયા તમને દર્શાવું છું. અહીંયા વિષુવવૃત્ત છે, આ 0 ડિગ્રી છે, રાઈટ? આપણે આ મેપને આમ લીધો, હકીકતમાં છે આવી રીતના. અને અહીંયા કર્કવૃત્ત છે, જેને આપણે કીધું 23.5 ડિગ્રી. ઓકે, અને હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી સ્થળાકૃતિ છે. અહીંયા હિમાલય છે, અહીંયા ફલાણું છે, અહીંયા ઢુકડું છે, અહીંયા આ છે, આ પેલું છે, આ છે, તે છે, અહીંયા સમુદ્ર છે, આ આખા ભાગમાં સમુદ્ર છે. એટલે હવે તમે જો કે કદાચ જો સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે તો, સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે તો ગરમી કેવી હશે? ગરમી વધુ હશે, રાઈટ? સૂર્યના કિરણો અહીંયા પડવાના કારણે ટેમ્પરેચર કેવું છે? ટેમ્પરેચર હાઈ છે સાહેબ. અને ટેમ્પરેચર જે જગ્યાએ હાઈ હશે એ જગ્યાએ જો કદાચ દબાણ પૂછવામાં આવે તો દબાણ હંમેશા નિમ્ન હશે, દબાણ ઓછું હશે. હવે દબાણ ઓછું છે ને આની કોર દબાણ વધુ છે, આની કોર દબાણ કેવું છે? આની કોર દબાણ વધુ છે. હવે તમે મને કહો કે એક જગ્યા એવી છે કે જે જગ્યાએ કોરોનાના કેસ જ નથી ને એક જગ્યા એવી છે જ્યાં નકરા કોરોનાના કેસ છે, તમારે બચીને જવાનું, તમે ક્યાં જશો? અહીંયા કયા? 100% તમે અહીંયા જવાના છો, રાઈટ? તો હવે અહીંયાથી આ પવનો છે ને એ પવનો કેની તરફ વાતા થઈ ગયા? પવનો વાતા થઈ ગયા જે જગ્યાએ નિમ્ન દાબ છે એ તરફ. હવે નિમ્ન દાબ તરફ જેવા પવનો આગળ જાય છે વચ્ચે મોટી મોટી પર્વતમાળાઓ ભટકાય છે અને અહીંયા સમુદ્ર હતો અને સમુદ્ર ઉપર પણ સૂર્યના કિરણો પડતા જ હશે. સૂર્યના કિરણો જો સમુદ્ર ઉપર પડે તો આ પાણીનું શું થાય? પાણીનું બાષ્પીભવન થાય. શું થાય? બાષ્પીભવન. અને બાષ્પીભવન થઈને પાણી ક્યાં જાય? પાણી ઉપર તરફ જાય. સમજાય? પણ એક સેવરેલ હાઇટ પર ગયું. હવે અહીંયા બાષ્પીભવન થયેલું પાણી છે અને નિમ્ન દાબ તરફ આ પવનો આગળ વધી રહ્યા છે અને આ બાષ્પ છે ને એ આ પવનોને કહે છે કે ભાઈ મન લઈ જાય ને ભેગી, અને લઈ જાય ભેગી એને. સમજાય? અને આગળ વધે છે, આગળ વધે છે, આગળ વધે છે, આગળ વધે છે, આવી રીતના જઈ રહી છે હવા, બરાબર? અને વચ્ચે આવ્યો પર્વત. હવે આ હવા, આ પવનો પર્વતને કહે ભાઈ તું આગો જા. પવન કે ના, એમ થોડો હું આગો છું, તારી રીતના ત્રેવડો તો ઉપર ચડી જા. અને આવી રીતના આ બાષ્પ અને આ હવા જે છે, આ પવનો જે છે ઉપર તરફ ચડતા જાય અને ઉપર જેવા જાય, જેમ તમે ઉપર તરફ જાઓ એમ હવા કેવી થતી જાય છે? ઠંડી થતી, મતલબ કે વાતાવરણ કેવું થતું જાય? ઠંડુ થતું જાય. અને અહીંયા તો બાષ્પ હતી અને બાષ્પ એટલે કે ગરમી છે, વરાળ છે. વરાળ ઉપર જાય જો કદાચ ઠંડામાં મૂકી દો વરાળને તો એ શું થઈ જાય? પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય અને એનું ઘનીભવન થાય, રાઈટ? તો શું થતું હોય છે નોર્મલી? જો ઘનીભવન એટલે વરસાદ થયો, વરસાદ થઈને આ નદીઓ ક્યાં ગઈ? સમુદ્રમાં ગઈ. સમુદ્રમાં શું થયું? તો કે સમુદ્રમાં એનું બાષ્પીભવન થયું. બાષ્પીભવન થઈને ક્યાં ગયું? તો કે પર્વતો સુધી ગયું. વરસાદ થયો, નદીઓ એ પાણીને ક્યાં લઈ આવી? સમુદ્રમાં. સમુદ્રમાં શું થયું? તો કે બાષ્પીભવન થયું. બાષ્પીભવન થઈને ક્યાં ગયું? અહીં ગયું. પાછું ઘનીભવન થયું. સમજાય છે? અને એટલા માટે સમુદ્રની સપાટીમાં કાંઈ બધો મોટો એવો ચેન્જીસ જોવા મળતો નથી. આમ નામતે થતું રહે છે, આમ નામતે થતું રહે છે. ઓકે, આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રહે છે. બહુ સાચી વાત કીધી સાહેબ. ઝીરો ગ્રેવિટી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ હિયર. પણ આપણે જો સમજાવવું હોય ને, આપણે જો આને સમજાવવું હોય ને તો સૂર્ય ઉપર નીચે ગયો એમ જ આપણે સમજાવી શકીએ. પૃથ્વી ઉપર નીચે ગઈ એમ કહું તો કદાચ ન ખબર પડે સાહેબ પૃથ્વી ઉપર નીચે ગઈ શું થાય, નહીં. પણ સૂર્ય ઉપર નીચે ગયો એવી રીતના આપણે દેખાડીએ ને તો જ તો જ સમજી શકીએ. બાકી ખબર જ છે કે ભાઈ સૂર્ય જે છે એ સૂર્ય કેવો છે? સૂર્ય સ્ટેબલ છે, એક જગ્યાએ છે અને એની ફરતે ફરતે પૃથ્વી ફરે છે. અને કદાચ આ તમારો પહેલો લેક્ચર હશે. આની પહેલાના લેક્ચરમાં મેં પૃથ્વી જે છે એ પૃથ્વીને સમજાવી છે. જ્યારે પૃથ્વી સમજાવી છે ત્યારે આ બધા કોન્સેપ્ટ લઈ લીધા છે. કદાચ તમારો પહેલો લેક્ચર હશે, પણ છતાં તમારી કોમેન્ટ આવકાર્ય છે, કારણ કે એવી કોમેન્ટ છે જે કામ લાગે એવી.
ચલો ધર્મિષ્ઠાબેન, હવે નહીં બેન, ફરી એક વખત પાછી આપણે કાલે રિવિઝન કરશું ત્યારે સમજાવીશ, રાઈટ? કેમ કે 2 વાર સમજાયું. હા, હું રાજકોટથી છું, પણ અત્યારે કોરોના છે. ચલો ડન. તો શિયાળાની વાત કરી આપણે. શિયાળો જે છે એ શિયાળો કઈ રીતના થતો હોય છે, ત્યારબાદ આવે ઉનાળો. તો ઉનાળો કઈ રીતના થતો હોય છે કે ઉનાળાની ઋતુમાં સૂર્યના કિરણો જે છે એ સીધા પડે છે, તાપમાન વધુ હોય છે અને ગરમી અને સૂકા પવનો ફૂંકાય, જેને આપણે લૂના પવનો કહીએ. કેવા પવનો કહીએ? લૂના પવનો. ત્યારબાદ આવે ચોમાસું. આ ચોમાસાની ઋતુની શરૂઆત જે છે એ આમ જોઈએ તો કેરળથી થાય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી જે છે ને ત્યાંથી પવનો ફૂંકાય છે. કેની તરફ? તો કે જમીન તરફ ફૂંકાય. અને એની સાથે સાથે ભેજ છે એ ભેજ આવતા હોય છે, અને ભેજ આવે તો એ પર્વતો સાથે રોકાય છે અથવા તો અથડાય છે, ને વરસાદ જે છે વરસાદ થાય છે. કેટલું સિમ્પલ છે, કેટલું ઈઝી છે. ત્યાંથી આગળ પાછા ફરતા મોસમી પવનો. આ સમય જે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, એ સમય દરમિયાન જે મુખ્ય ભૂમિભાગ જે છે એ મુખ્ય ભૂમિભાગથી બંગાળની ખાડી તરફ પવનો પાછા ફરે છે, અને આ પવનોને આપણે પાછા ફરતા મોસમી પવનો કહીએ છીએ. આ ઋતુને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહીએ છીએ. અને ભારતના દક્ષિણના ભાગો, ખાસ કરીને તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો વિસ્તાર, એ જગ્યાએ વરસાદ કરતા જાય છે. શું કરતા જાય છે? વરસાદ કરતા જાય છે. એ પણ હું તમને સમજાવું. ચલો, આ થઈ ગયો શિયાળો, રાઈટ? આ થઈ ગયો ઉનાળો, રાઈટ? સૂકા પવનોને લૂના પવનો કહીએ, રાઈટ? અને ત્યાંથી આગળ જઈએ આપણે ચોમાસું. અને આ ચોમાસું જે છે એ ચોમાસું અહીંયા તમે જોઈ રહ્યા છો. જો કઈ રીતના ચોમાસું બેસે ને એ અહીંયા બતાવ્યું છે. જો 1 જૂન અહીંયા દીધી છે, રાઈટ? 1 જૂને કેરળ છે એ કેરળનો માલાબાર તટ છે. આ માલાબાર તટ પર પવનો ભટકાઈ જાય છે, અને એ પવનો આવી રીતના કર્ણાટકથી આંધ્રપ્રદેશ થઈ અને આગળ તરફ કેની કોર જઈ રહ્યા છે? આગળ તરફ જઈ રહ્યા છે ત્રિપુરા કોર. કેની કોર જઈ રહ્યા છે? ત્રિપુરા કોર ને મણિપુર થઈ અને અહીંયા મ્યાનમારની આરાકાન યોમા શ્રેણી છે, ત્યાં અથડાણા, રાઈટ? ત્યારબાદ આગળ આવો એટલે જૂન મહિનો આવ્યો. કયો મહિનો આવ્યો? જૂન મહિનો. તે અને એ જ જૂન મહિનાની 5 તારીખ છે. એટલે 5 તારીખ સુધીમાં ક્યાં સુધી પહોંચી ગયા? એનથી ઉપર પહોંચ્યા. પછી 10 તારીખ આવશે તો કે 10મી જૂને સાહેબ તો કે મહારાષ્ટ્રના વિસ્તારમાં પહોંચી ગયા છે. પછી આવશે 15મી જૂન, ને 15મી જૂનમાં ગુજરાત જે છે એ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. અને એટલા જ માટે ઘણા ગુજરાતી છે ને અહીંયા 10 જૂન એટલે કે આપણા કરતા 5-7 દિવસ વહેલા અહીંયા મુંબઈમાં વરસાદ પડી જતો હોવાના કારણે લોકો પ્રી મોન્સૂન સાવર માટે જાય. કેના માટે જાય? પ્રી મોન્સૂન. મોન્સૂનની પહેલા, રાઈટ? ભગવાન જાણે શું મળે એમાં, અહીં થવાનું ન હોય એમ, રાઈટ? પછી ત્યાંથી આગળ આવો તો 1 જુલાઈ આવી. તો કે 1 જુલાઈમાં આ અરવલ્લીનો જે વિસ્તાર છે એ વિસ્તાર તરફથી પવન જે છે એ ફૂંકાય છે. પછી 15મી જુલાઈ આવે છે, એ પાકિસ્તાન વાળો જે વિસ્તાર છે ત્યાંથી આપણા થોડા ઘણા વિસ્તારને કવર કરતો હોય છે. અને આમ જોઈએ તો 1 જૂનથી લઈ અને 15 જુલાઈ સુધી સમગ્ર દેશમાં વર્ષા ઋતુ જે છે એ વર્ષા ઋતુ બેસી જતી હોય છે. બધી જગ્યાએ વર્ષા ઋતુ એટલીસ્ટ બેસી જાય છે, રાઈટ? પછી જે તે વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ કરતું જાય છે. જે તે વિસ્તારો છે વિસ્તારોમાં વરસાદ કરતું જાય. જે જગ્યાએ માઉન્ટેન્સ છે એ જગ્યાએ વરસાદ વધુ પડશે. એની પાછળનું કારણ છે કે માઉન્ટેન સાથે અથડાય છે પવનો, અને પવનો ઉપર તરફ જાય છે, ઠંડા થઈ અને એ વરસી જતા હોય છે. અહીંયા ઉપર હિમાલય છે. આ બધા પવનોને હિમાલય રોકી રાખ્યા, કારણ કે હિમાલયને ટપીને જવું એના બાપની ત્રેવડ નથી. ન જઈ શકે, કોઈ ન જઈ શકે છે. અને પછી એ પવનો જે છે એ ત્યાંથી પાછા ફંટાય છે, પાછા ફૂંકાય છે. સમજાઈ ગયું? એ પવનો જે છે પવનો શું થાય છે? એ પવનો પાછા ફૂંકાય છે. આની કોરથી જે પવનો આવતા હોય, પાછા ફૂંકાતા હોય, એ પવનો ઘણી વખત શું કરતા હોય છે? ઘણી વખત આ બે ઓફ બેંગાલ પરથી પણ પસાર થતા હોય છે. અને એના કારણે આ ઓરિસ્સા છે, આ આંધ્રપ્રદેશ છે, આ તમિલનાડુ છે, આ વિસ્તારોમાં વરસાદ કરતા આવે છે. કારણ પવનો તો સૂકા હતા. આમ જોઈએ તેની પાસે એવી કોઈ ભેજ હતી નહીં, કારણ કે લગભગ બધું હતું એ ઠાલવીને પાછા વળ્યા છે. થોડું ઘણું છે તો વર્ષું વાત ઠીક છે, રાઈટ? એ ઠાલવીને પાછા વળે છે, અને પાછા વળે છે ત્યાં એને પાછો વોટર સોર્સ મળી જાય છે. વોટર સોર્સમાં શું થતું હશે? ત્યાં સૂર્યના કિરણો પડતા હશે, બાષ્પીભવન થતું હશે, પવનો ત્યાંથી નીકળ્યા, પવનને કીધું મને બેહાડ દે, પવન કે વાંધો નહીં બેહી જા. અને પછી એવી રીતના આ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના વિસ્તારમાં એ સમય દરમિયાન વરસાદ પડે જે સમય દરમિયાન ચોમાસું હોતું નથી. અને કેવો વરસાદ પડે? ચોમાસામાં ન પડે ને એની કરતા હારો તમિલનાડુમાં પાછા ફરતા મોસમી પવનોમાં ની ઋતુમાં વરસાદ પડે છે. અને દર 5 વર્ષે એવો સારો વરસાદ પડી જાય કે અહીંયા કોઈ એક સ્થળે જબરદસ્ત એવી પૂર આવી જતું હોય છે. મતલબ કે એટલું બધું પાણી જે છે એ પાણી ત્યાં થઈ જતું હોય છે, રાઈટ? કાં આની કોરે કદમ પૂર આવે ને કાં આની કોરે કદમ પૂર આવે. દર 2 વર્ષે કેરળ છે, રાઈટ? ઉપર જાઓ તો મુંબઈ છે,
આની કોર જાઓ તો તમિલનાડુ અને આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, આટલા વિસ્તારોમાં તમે જો ખૂણાના વિસ્તારો છે ત્યાં પૂર આવતું હોય છે. ક્યાંક ને ક્યાંક પૂર આવતું હોય, ક્યારેક ને ક્યારેક પૂર આવતું હોય. એની પાછળ ઋતુઓ પણ જવાબદાર હોય છે અને ત્યાંના સ્થાનિક પવનો પણ જવાબદાર હોય છે. આપણું ભારત છે અને હું છું ઓર પાર્ટી હો રહી હૈ, પાર્ટી કરી રહ્યા છે, રાઈટ. આપણું ભારત છે. આ ભારતની ઉત્તર દિશા છે, આ ભારતની દક્ષિણ દિશા છે, આ ભારતની પૂર્વ દિશા છે અને આ ભારતની પશ્ચિમ દિશા. પ્રશ્ન પૂછાય કે વાયવ્ય ખૂણા તરફથી ફૂંકાતા પવનો કેવા પવનો હોય છે? આ પવનો લૂના પવનો હોય. કેના પવનો હોય? લૂના પવનો, રાઈટ. જ્યારે નૈઋત્ય તરફથી આવતા પવનો, ખૂણાઓ યાદ રાખવા પડશે. નૈઋત્યથી આવતા પવનો હંમેશા કેવા હશે? મોસમી પવનો હશે. કેવા પવનો હશે? મોસમી પવનો હશે. ભારતમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા પવનો એટલે કે ઈશાન ખૂણાના પવનો, અને આ પવનોને આપણે ઠંડા પવનો કહીએ છીએ, કારણ કે સાયબિરિયાના રણ તરફથી, ઠંડા રણ પ્રદેશ તરફથી આવતા હોય છે. સમજાય? અને પછી એક ભાગ આ વૈધો, અહીંયા તમને મોસમી પવનો જોવા મળે. કેવા પવનો જોવા મળે? મોસમી પવનો જોવા મળે. તો જો નૈઋત્ય છે અને અગ્નિ છે. મોસમી પવનો ઉપર વાયવ્ય સરહદ તરફથી લૂના પવનો અને ઈશાન કોણ તરફથી ઠંડા પવનો ફૂંકાય. કેવા પવનો ફૂંકાય છે? ઠંડા પવનો. આ બધાને રોકી કોણ રાખે? બધાને રોકી રાખે હિમાલય. ઠંડા પવનોને પાછા મોકલી દીધા, મોસમી પવનોને અહીં વરસાદ કરાવડાવ્યો અને બીજે ક્યાંય ન જવા દીધા, ભારતમાં તે વરસાદ કરજે. અને એટલા માટે આપણે હિમાલયને ભારતનો સંતરી કીધો હતો. શું કીધો હતો? ભારતનો સંતરી કીધો હતો. ઓકે, ચલો ડન. જો પ્રયત્ન કરું છું જેટલું ઈઝી થાય ને એટલું ઈઝી કરું. યસ, ચેરાપુંજી અને મોસિનરમ સૌથી વધુ વરસાદ. 1 મિનિટ ચાલુ રાખજો. હા કાચાભાઈ, હેલો. હા એ ભલે ભલે, હાલો. એક મિનિટ ફ્રેન્ડ્સ, એક જ મિનિટ, મારે એક વાત કરવી પડે એમ છે. હેલો. એ નિક ઓલા ભાઈ આવી ગયા છે. એ હા, કેટલી વાર લાગશે તમારે? ભલે. એ ભાઈ 15 મિનિટમાં પહોંચી જશે. હા હા, ચલો. સોરી. ઓકે, ચલો. તો આટલું આપણે કરી નાખ્યું. ચોમાસું સમજાઈ ગયું, રાઈટ. આપણે ઉનાળો સમજાઈ ગયો, શિયાળો સમજાઈ ગયું. જે સમજવાના હતા એ પોઈન્ટ આપણે સમજ્યા છે. હવે આપણે આગળ જઈ અને આ આપણે ભણ્યા મોસમ, રાઈટ. હવે આપણે આબોહવા ભણવી છે. પાછા પડતા મોસમી પવનો આપણે જોયા. ખાસ કરીને કઈ જગ્યાએ તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં વરસાદ પડે. પાછા પડતા ચોમાસાની ઋતુ જે છે આને કહીએ છીએ આપણે. આ સમયે પવન જે છે મુખ્ય ભૂમિ તરફથી, જે હિમાલયનો જે વિસ્તાર હતો એ તરફથી બંગાળની ખાડી તરફ પાછા ફરતા હોય છે. હવે આવી આબોહવા, રાઈટ. ઓલું હતું ઋતુ વિભાજન અને હવે છે આબોહવા. આબોહવાની ડેફિનેશન શું છે? કે આબોહવા એટલે કે સરેરાશ હવામાન જે છે એની લાંબા ગાળાની પરિસ્થિતિ, રાઈટ, જેને આપણે કહીએ છીએ આબોહવા. વૈશ્વિક સ્તરે જોઈએ ને તો ભારતની આબોહવા છે ને એ ચોમાસુ પ્રકારની છે. યાદ રાખજો, પ્રશ્ન પૂછવામાં આવે કે વૈશ્વિક સ્તરે ભારતની આબોહવા કેવી છે? ચોમાસુ પ્રકારની છે. કેવી છે? ચોમાસુ પ્રકારની, રાઈટ. અને આ જ આબોહવા આમ નીકળે મોસમ શબ્દ, રાઈટ. મેં તમને કીધું હતું થોડીક વાર પહેલા જ કે મોન્સૂન જે છે, મોન્સૂન એટલે થાય, મોન્સૂન જે છે એ મોન્સૂનનો મતલબ શું થશે? મોન્સૂનનો મતલબ થશે ચોમાસું. અને આ મોન્સૂન શબ્દ કેની ઉપરથી ઉતરી આવ્યો છે? હમણાં જ મેં તમને સમજાવ્યું હતું થોડીક વાર પહેલા જ કે અરબી ભાષાનો શબ્દ છે અને એ છે મોસીમ નામનો શબ્દ. કેવો શબ્દ છે? મોસીમ નામનો શબ્દ. મિત્રો, કદાચ તમને પૂછવામાં આવે કે અરબનું આક્રમણ જ્યારે ભારતમાં થયું, અરબી આક્રમણ જ્યારે ભારત પર થાય છે ત્યારે અરબી આક્રમણના ગેરફાયદાઓ હતા 100%, પણ એના ફાયદાઓ પણ ઘણા હતા. અરબના લોકો છે ને
એ મોસમના જાણકાર હતા. તો આના ઉપરથી આપણે હવામાન શાસ્ત્ર અને આબોહવા સાથે સંકળાયેલું ઘણું બધું વિજ્ઞાન જે છે એ આપણે એ લોકોના માધ્યમથી શીખ્યા છીએ. તો ઘણી વસ્તુ આપણે શીખ્યા પણ છીએ, રાઈટ. પણ સાહેબ આ મોસમ છે એ મોસમનો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે ઋતુ. શું થાય છે? ઋતુ, રાઈટ. એનો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે ઋતુ. પ્રશ્ન પૂછાય કે મોન્સૂન શબ્દ જે છે કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો મોન્સૂન જે શબ્દ છે એ અરબી ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે અને એનો મતલબ શું થતો હોય છે તેનો મતલબ પણ મેં તમને કહી દીધો, રાઈટ. એક હોય છે અરબી ઘોડા અને એક હોય છે અરબી લેંગ્વેજ, રાઈટ. ચલો આટલું ખબર પડી ગઈ. આનથી આગળ જઈએ. ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે. કેવો પ્રદેશ? ઉષ્ણકટિબંધીય પ્રદેશ, રાઈટ. ભારત શું કામ વિવિધતાથી ભરેલું એની પાછળનું એકમાત્ર કારણ છે કે ભારત છે ને સાહેબ, એ ભારત પહેલા તો જો એના વચ્ચેથી કર્કવૃત રેખા પસાર થાય. એનો મતલબ એવો થયો કે એનો અડધો ભાગ ઉષ્ણકટિબંધમાં આવ્યો અને અડધો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવ્યો. એસા તો કોઈ કરતા હે ક્યાં? તો આવું છે, એના કારણે ભારતમાં આપણને વિવિધતા જોવા મળે. ઠંડુ સ્થળ તો સાહેબ એટલું ઠંડુ છે કે વાત જવા દો, રાઈટ. ગરમ સ્થળ તો એટલું ગરમ છે કે વાત જવા દો. વરસાદ નથી પડતો તેટલો નથી પડતો કે વાત જવા દો. પડે છે ભૂખા કાઢ નાખે એવો પડે છે. વિશ્વનો સૌથી વધુ વરસાદ એ ભારતમાં નોંધાય છે. ચેરાપુંજી અને મોસીનરમ જે છે મેઘાલયમાં વિશ્વનો સર્વાધિક વરસાદ પડે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ ત્યાંની સ્થાનિક પ્રકૃતિ અને ત્યાંનું ભૂપૃષ્ઠ, રાઈટ. ફનેલ આકારની રચના છે. આવી રીતના પર્વતમાળા ગોઠવાયેલી છે. હવે ગમે એનકોરથી પવન આવે ને પવનને વરસવો જ પડે. આવી રીતના જાય તો આવી રીતના વરસતો જ જવાનો છે. પવન ક્યાંથી ત્યાં છટકબારી છે નહીં. આ વચ્ચેથી નાનકડો ગેપ હોત તો આમ હુંબ લઈને નીકળી જાય, પણ નીકળી શકતો નથી. ફનેલ આકારની રચના હોવાના કારણે ત્યાં જે ગારો ખાસી અને જૈંતિયાની ટેકરીઓ છે ત્યાં એ ફસાઈ જાય છે અને વરસાદ સારો થઈ જાય છે, રાઈટ. તો આ પણ પોઈન્ટ આપણે યાદ રાખવાનું છે કે મેઘાલય મેઘનો આલય. મેઘાલય એટલે શું? મેઘનો આલય. એ મેઘાલય જે છે એ મેઘાલયમાં સર્વાધિક વરસાદ પડે. આબોહવા સરેરાશ હવામાન વિશેની લાંબા ગાળાની વાતાવરણની સ્થિતિ છે. વૈશ્વિક સ્તરે ભારતની આબોહવા જે છે એ ચોમાસુ પ્રકારની છે. મોન્સૂન શબ્દ અરબી ભાષાના શબ્દ મોસમ નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે, જેનો અર્થ થાય છે ઋતુ. ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં ભારતના સ્થાનને લીધે મોટા ભાગનો વરસાદ જે છે એ ચોમાસુ પવન લાવે છે. કેવા પવનો લાવે છે? ચોમાસુ પવન લાવે છે. ત્યાંથી આપણે આગળ વધી. કોઈ સ્થાનની આબોહવા ત્યાંનું સ્થાન, તેની ઊંચાઈ, સમુદ્રથી અંતર વગેરે પણ ડિપેન્ડેડ હોય છે, રાઈટ. એના પર આધારિત હોય છે. ગુજરાતની જ આપણે વાત કરીએ, આપણે ભારતને થોડીક વાર પૂરતું મૂકી દઈએ. જોજો સમજજો. ચલવી લેવાનું છો ગુજરાતને. આ ગુજરાત છે. હવે અહીંયા વારાફરતી વાળા બધું લઈ લ્યો. સ્થાન, પછી શું છે? ઊંચાઈ અને સમુદ્રથી અંતર. ઓકે, ચલો ડન. વારાફરતી વાળા ઉપાડીએ આપણે. અહીંયા બનાસકાંઠા છે. આ બનાસકાંઠાનો વિસ્તાર છે અને અહીંયા કોઈ એક સ્થળ છે, જે તે સ્થળો છે. અહીંયા કોઈ સ્થળ છે, જે તે સ્થળો છે. તમને કહો અહીંયા વધુ વરસાદ પડશે કે અહીંયા? સાહેબ હવે આ અહીંયા નીચે સમુદ્ર છે, સમુદ્રની નજીક હોવાના કારણે અહીંયા જ સારો એવો વરસાદ પડવાનો છે. તો પહેલો પોઈન્ટ તો છેલ્લો પોઈન્ટ સમજાઈ ગયો કે સમુદ્રના અંતર જે છે, સમુદ્રનું અંતર પણ ડિપેન્ડન્ટ હોય છે. મતલબ કે એના પર ડિપેન્ડન્ટ હોય છે જે તે પ્રદેશની આબોહવા. હવે તમને સમજાવું. નાના પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સ મારે તમને સમજાવવા છે. બીજો પોઈન્ટ છે તેનું સ્થાન, રાઈટ. અહીંયા તમે જોશો તો 20 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ છે. અહીંયા જશો તમે 24 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ છે. હું તમને પ્રશ્ન પૂછું કે 20 ડિગ્રી ઉત્તરી અક્ષાંશે સારો વરસાદ પડશે, 24 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ, તો અક્ષાંશ રેખાંશ પણ એના પર ડિપેન્ડન્ટ છે. તમને ખબર છે કે એની સ્થળાકૃતિ છે અને અક્ષાંશ રેખાંશ જે છે એનું જે સ્થાન છે, એના સ્થાનને આધારિત વરસાદ જે છે એ વરસાદ ઊંચો નીચો થતો હોય છે. વરસાદ ઓછો અને વધુ રહેતો હોય છે, રાઈટ. જો કદાચ કોઈ ખાડીની આજુબાજુમાં આવ્યા છે, ખાડીની આજુબાજુમાં વરસાદ સારો પડશે. જેમ કે ખેડા અને આણંદમાં ખૂબ સારો વરસાદ પડે. આમ જોઈએ તો એ મધ્યમાં છે, છતાં પણ અમદાવાદ છે તો અમદાવાદમાં એટલો સારો વરસાદ નથી પડતો. બનાસકાંઠા, સાબરકાંઠામાં એટલો સારો વરસાદ નથી પડતો જેટલો પડવો જોઈએ. કચ્છમાં એટલો સારો વરસાદ નથી પડતો. ત્યારબાદ છે ત્યાં સમુદ્રથી ઊંચાઈ, મતલબ કે ઊંચાઈ જે તે ઊંચાઈ સમુદ્રથી જ નક્કી કરીએ છીએ ને આપણે. અને મેં તમને સમજાવ્યું તું, ફરી એક વખત સમજાવું છું. સમુદ્રની ઊંચાઈએ કોઈ વસ્તુ આવેલી હોય તો તમને બહુ સારી રીતના ખબર છે કે પવનો ત્યાં રોકાઈ જવાના છે. એટલે હવે જે ઓલી બાષ્પ હતી એ બાષ્પનું ઘનીભવન થઈ જવાનું છે ને વરસી જવાનું છે. તો કોઈ પણ સ્થાનની આબોહવા તેના સ્થાન, તેની ઊંચાઈ
અને સમુદ્રથી તેનું અંતર છે એના પર આધારિત હોય છે. તેથી ભારતના વાતાવરણમાં પ્રાદેશિક તફાવતો અનુભવાય છે. કોઈ જગ્યા એવી છે જે સમુદ્રથી દૂર છે પણ છતાંય સારો એવો વરસાદ પડે, જેમ કે મેઘાલય. તમને ખબર છે મેઘાલય પાસે આજુબાજુમાં ક્યાંય સમુદ્ર નથી. મેઘાલય છે ને એ મેઘાલયની આજુબાજુમાં પણ ક્યાંય સમુદ્ર નથી અને છતાંય મેઘાલયમાં ખૂબ સારો એવો વરસાદ થાય છે. હવે અહીંયા છે કે મેઘાલય છે, વિચાર કરો. રાઈટ, આટલો ભાગ કાપી અને એને અંદર આવવું પડશે. આટલો ભાગ કાપી અને આટલો ભાગ એટલે શું થયું? એટલો ભાગ એટલે ઓલમોસ્ટ ગુજરાત થઈ ગયું. રાઈટ, ઓલમોસ્ટ ગુજરાત થઈ ગયું. એટલો ભાગ કાપીને અહીંયા આવવું પડશે અને ત્યારે અહીંયા વરસાદ થશે. સમજાય છે? તો એનસીઆરટી છે સાહેબ, મજા આવે એવી વસ્તુઓ હોય આમાં, થોડુંક અઘરું પણ હોય, મજા આવે. રાઈટ, તેનો પ્રાદેશિક તફાવત જે છે પ્રાદેશિક તફાવત જોવા મળે. રાજસ્થાનના જેસલમેરનો વિસ્તાર છે અને બિકાનેરનો વિસ્તાર છે ખૂબ જ ગરમ છે. જ્યારે જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીરનો દ્રાસ સૌથી ઠંડી વધુ અહીંયા પડે દ્રાસમાં. રાઈટ, અને કારગિલ, તો આ બંને જગ્યાએ અત્યંત ઠંડી આપણને અનુભવાય છે. કારણ કે ત્યાં જે હવા છે તે આપણને હવા જોવા મળે છે એ હવામાં ભેજનું પ્રમાણ નથી. ત્યારે અહીંયા ભેજનું પ્રમાણ જે છે એ ભેજનું પ્રમાણ જો કે અહીંયા પણ નથી. ભેજનું પ્રમાણ ન હોય ને એટલે તે ઠંડી અને ગરમી અનુભવાય. પણ જો ગરમીમાં અને ઠંડીમાં જો તમને પરસેવા જેવી ફિલિંગ આવતી હોય તો એનો મતલબ એવો છે કે ત્યાં હ્યુમિડિટી છે, એ જગ્યાએ ભેજ છે એ ભેજ છે અને ભેજ હોય ને ત્યાં વરસાદ સારો પડે. સમજાય છે? એક તડકો હોય જે સીધો તમને લાગતો હોય, સન ટેનિંગ કરી નાખે. એક તડકો એવો હોય કે બહુ તડકો ન લાગે પણ આખું શરીર ભીનું થઈ જાય. જો એ ભીનું થઈ જાય છે એવું શરીર થાય છે એનો મતલબ એવો છે કે ત્યાં હ્યુમિડિટી છે. તમે કોઈ પણ દરિયા કિનારાના વિસ્તારમાં ફરી આવજો, ત્યાં તમને આવી જ અનુભૂતિ થશે. તમે બહુ જલ્દી કેવા થઈ જશો? તમે બહુ જલ્દી પરસેવાવાળા થઈ જશો. રાઈટ, સ્વેટિંગ જે છે સ્વેટિંગ વધશે કારણ કે ત્યાં હ્યુમિડિટી વધુ છે. ત્યાંથી આગળ જઈએ આપણે કે મુંબઈ અને કોલકાતા જે છે, મુંબઈ અને કોલકાતા બે ક્યાં તમને ખ્યાલ છે? મુંબઈ અને કોલકાતા જેવા દરિયાકાંઠાના સ્થળો જે છે ત્યાં મધ્યમ વાતાવરણો જે છે એ વાતાવરણો છે. તેઓ ન તો ખૂબ ગરમ અને ન તો ખૂબ ઠંડા હોય છે. ન તો ખૂબ ગરમ અને ન તો ખૂબ ઠંડા. સાહેબ, આ ન તો ખૂબ ગરમ અને ન તો ખૂબ ઠંડા કેવા પ્રદેશ હોય છે અને ક્યાં ક્યાં આવી ઋતુ અનુભૂતિ થાય છે? મતલબ કે જો આ કેવા શું માંગે છે કે ચોમાસું છે તો ચોમાસું છે, ઉનાળો છે તો ઉનાળો છે, શિયાળો છે તો શિયાળો છે. શું ચોમાસું છે તો વધુ નથી વરસાદ અને ઓછો નથી, ઉનાળો છે તો વધુ ગરમી નથી અને ઓછી ગરમી નથી, શિયાળો છે તો વધુ ઠંડી નથી અને ઓછી ઠંડી પણ નથી. ગુજરાતના દરિયા કિનારાના કોઈ પણ જિલ્લાઓ સાવ દરિયા કિનારાનો ભાગ જોઈ લ્યો ને, એ ભાગમાં આ જ હોય, બહુ ગરમય ન થાય અને બહુ ઠંડાઈ ન થાય. જ્યારે દરિયાથી વધુ અંતર હોય એ બહુ જલ્દી ગરમય થઈ જાય ને બહુ જલ્દી ઠંડાઈ થઈ જાય. અને કદાચ એટલા જ માટે બનાસકાંઠાના વિસ્તારમાં ઠંડી બહુ સારી એવી પડે, બનાસકાંઠાના વિસ્તારમાં ગરમી ખૂબ સારી એવી પડે, રાજસ્થાનના વિસ્તારમાં ગરમી ખૂબ સારી એવી પડે. અને આ જ બિકાનેરનો વિસ્તાર, આ જ બાડમેરનો વિસ્તાર અને આ જ જેસલમેરનો વિસ્તાર જ્યારે ઠંડી હોય ને સાહેબ ત્યારે તમે ન જઈ શકો, જ્યારે ગરમી હોય ને ત્યારે તમે ન જઈ શકો. કારણ કે ઠંડી હોય, જ્યારે ગરમી હોય છે ત્યારે 40, 46, 47, 48 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ત્યાં એવરેજ નોંધાતું હોય છે, એનાથી વધુ હોય છે. રાઈટ, અને જ્યારે શિયાળો હોય ત્યારે માઇનસમાં ટેમ્પરેચર હોય છે, -1, -2, 0, -1, -2. સમજાય છે? એની પાછળનું કારણ શું છે? દરિયાથી દૂર છે. અને દરિયા કિનારે આવેલું જે સ્થળ છે ને એ નહીં ગરમ હોય નહીં ઠંડુ હોય, નહીં ચોમાસામાં વધુ વરસાદ પડે નહીં ચોમાસામાં ઓછો પડે, નહીં ઉનાળો બહુ ગરમ હોય કે નહીં ઠંડો હોય. રાઈટ, સમ અને વિષમ આબોહવા જો કદાચ તમે 7મા ધોરણના જીસીઆરટીના ચેપ્ટરમાં ભણ્યા હોય તો તમને આ સમજાય. ધીમે ધીમે કરી અને છોકરાઓની સંખ્યા ઘટવાની છે, હું ખાતરી આપું છું, આની ગેરંટી આપું છું. કારણ કે હમણાં આમાં ડુંગરાળ પ્રદેશ ને એવું બધું હોત ને હિમાલય તો આનંદ થાય, પણ જ્યારે કોન્સેપ્ટ ભણવાના આવે ને ત્યારે આપણે આજે જ નહીં સાહેબ, આપણે જ્યારે નાના હતા ને 5મા ધોરણ 6ઠા ધોરણ 7મા ધોરણમાં ભણતા ને ત્યારથી આપણે માથે વાગે છે અને હજી આપણે એ ભૂલને દોહરાવી છે. અને હજી પછી બીજી વાર ક્યારેક આવશો ભણવા, કોકની પાસે કોક સાહેબ ભણાવતા હોય છે ત્યારે પાછા આમાંથી ગુલ્લી મારશો અને ગુલ્લી મારશો એટલે ફરી એક વખત તમે રહી જશો. પણ દુઃખથી કહેવું પડે કે એ આપણી હવે એ આદત થઈ ગઈ છે અને હવે એને તમારે તમારી રીતના જોવાનું છે કે કઈ રીતના એને તમે કોન્કર કરો. દરિયા કિનારે હોવાથી આ સ્થળો જે છે ખૂબ જ ભેજવાળા અને આદ્ર હોય છે. બરાબર, ભેજવાળા અને આદ્ર મેં તમને કીધું, હ્યુમિડિટીનું પ્રમાણ વધુ, પર્સન્ટેજ ઓફ મોઇસ્ટ પ્રેઝન્ટ ઇન એર, જેને આપણે હ્યુમિડિટી કહીએ. મેઘાલયનું મોસિનરમ જે છે એમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. જ્યારે કોઈ ચોક્કસ વર્ષમાં રાજસ્થાન જે છે એ રાજસ્થાનના જેસલમેરમાં વરસાદ પણ થતો નથી. એક સ્થળ એવું છે જ્યાં જબરદસ્ત વરસાદ થાય, જ્યાં એક સ્થળ એવું છે જ્યાં વરસાદ પણ નસીબ થતો નથી.
ઓકે ચાલો આટલું સમજાણું કે નહીં? હવે આપણે આગળ જઈએ વનસ્પતિમાં. ના 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 ના, નલિયા દરિયા કિનારે નથી. દરિયા કિનારે નથી ભાઈ, નલિયા દરિયા કિનારે નથી. એક વખત તમે છે ને એવું લાગે ને તો એક વખત મેપમાં સર્ચ કરજો. સર્ચ કરી લેવાનું સાહેબ. ઓકે ચાલો આગળ જશું. કે વિંધતો આવે એ ટોળા વિંધતો આવે, કે કોઈનું બાપનું નું માને, કે નક્કી મારું વાવાઝોડું આવે. કટારિયા મિતેશભાઈ, વાવાઝોડા વિશે આપણે ભણીશું. હજી આપણે વાવાઝોડામાં નથી આવ્યા. વાવાઝોડામાં આવશું એટલે આપણે વાવાઝોડું પણ ભણીશું. રાઈટ, ચાલો. ભારતમાં પરિવર્તનશીલના કારણે ભારતમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે અને એ વનસ્પતિઓને આપણે જોવી છે. સાહેબ, ભારતમાં કેટલા પ્રકારની વનસ્પતિ જોવા મળે? એનસીઆરટી શું કહે છે? કોણ મને કહે છે? હા, ભારતમાં કેટલા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે? ગુજરાતમાં જ તમને ખબર છે. ભારતમાં કેટલા પ્રકારની વનસ્પતિ જોવા મળે? કરવાની જ હોય છે ને અંકિતભાઈ, અંકિતા સોરી. ચલો ડન. તો ભારતમાં જોવા મળતી જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓના પ્રકાર આપણે જોઈએ કે ભારતમાં કેટલા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે. તો ભારતમાં ટોટલ 6 પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય, 5 પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય. કેટલા પ્રકારની? 5 પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય. સાહેબ, આ 5 પ્રકારની વનસ્પતિઓ કઈ કઈ છે? તમે તરત કહેશો કે સાહેબ જંગલોના આધારિત આને આપણે વિભાજિત કરીશું. બહુ સાચી વાત છે. જંગલોના આધારે આને આપણે વિભાજિત કરી શકીએ. ટોટલ કેટલા ભાગમાં? ટોટલ 5 ભાગમાં. એમાં પહેલો ભાગ જે છે એને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય સદાબહાર વન. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન એટલે નિત્ય લીલા જંગલો. રાઈટ, ચલો. ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. ત્યારબાદ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ગુજરાતમાં જોવા મળે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો? હા સાહેબ, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ગુજરાતમાં જોવા મળે. મોસ્ટ ડેસિડ્યુઅલ ફોરેસ્ટ જેને આપણે કહીએ, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. ઉષ્ણકટિબંધીય ભેજવાળા જેને આપણે કહીએ ને, રાઈટ, પાનખર જંગલો. કેવા જંગલો? પાનખર જંગલો. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે અને એ ત્રીજા પ્રકારને આપણે કહીએ છીએ કાંટાળી વનસ્પતિઓ. કઈ વનસ્પતિઓ? કાંટાળી વનસ્પતિઓ. કાંટાળી વનસ્પતિ.
ચોથો પ્રકાર જે છે એ ચોથો પ્રકાર ઊંચા વિસ્તારોમાં જોવા મળતી હોય તેને આપણે કહીએ પર્વતીય વનસ્પતિઓ. કેવી વનસ્પતિઓ? પર્વતીય વનસ્પતિઓ. ભારતમાં કેટલા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે? 5 પ્રકારની. ઉષ્ણકટિબંધીય નિત્યલીલા જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, કાંટાળી વનસ્પતિ, પર્વતીય વનસ્પતિ અને છેલ્લી જે છે બહુ મહત્વની છે અને એને આપણે કહીએ છીએ મેંગ્રુવ્સના જંગલો. કેના જંગલો? મેંગ્રુવના જંગલો. હવે આમ જોઈએ તો આપણે જંગલોના પ્રકાર જ થઈ ગયા. ગુજરાતમાં 4 પ્રકારના જોવા મળે મુખ્યત્વે, રાઈટ? આપણે કહીએ છીએ ભેજવાળા પાનખર જંગલો, રાઈટ? પછી આપણે જોયું તો જાડી ઝાંખરાવાળા જંગલો અને છેલ્લે અહીંયા જોયું તો આપણે મેંગ્રુવના જંગલો. કેના જંગલો જોયા હતા? મેંગ્રુવના જંગલો જોયા હતા. એવી જ રીતના જો કદાચ ભારતમાં જોવું હોય તો ઉષ્ણકટિબંધીય નિત્યલીલા જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, કાંટાળી વનસ્પતિઓ, પર્વતીય વનસ્પતિઓ અને મેંગ્રુવના જંગલો. કારણ કે ભારતમાં પર્વતો વધુ છે, ગુજરાતમાં પર્વતો વધુ નથી. સાહેબ એમ નહીં, એમ તો ક્યાં અમને આવડે? અમને તમે આમ દેખાડીને બતાવો જો એમ કેવા લાગે જબરદસ્ત. ચાલો બતાવું તમને. આને કાઢી નાખું છું, રાઈટ? ચલો આ 5 પ્રકાર જોઈ લ્યો. સૌથી પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય સદાબહાર વન, ઉષ્ણકટિબંધીય પાનખર વન, કાંટાળી વનસ્પતિ, ઉષ્ણકટિબંધીય જ કહેશું એને પણ આપણે, રાઈટ? પર્વતીય વનસ્પતિઓ અને છેલ્લે જે છે ને આપણે કહીએ છીએ મેંગ્રુવના જંગલો. ભારતમાં જોવા મળતી વનસ્પતિઓના પ્રકાર કેટલા? 5 પ્રકાર. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન, ઉષ્ણકટિબંધીય પાનખર વન, કાંટાળી વનસ્પતિઓ, પર્વતીય વનસ્પતિઓ અને મેંગ્રુવના જંગલો. સાહેબ પહેલો પ્રકાર જે છે પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય સદાબહાર વન. કેવા વનો છે? ઉષ્ણકટિબંધીય સદાબહાર નિત્યલીલા જંગલો. સાહેબ નિત્યલીલા જંગલો ક્યાં થાય? નિત્યલીલા જંગલો ત્યાં થાય જે જગ્યાએ ભારે વરસાદ હોય. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વરસાદ વધુ હોય છે અને વરસાદ વધુ હોય છે એટલે જંગલ વધુ હોય છે. આપણે ભણ્યા હતા. ક્યાં ભણ્યા હતા? આફ્રિકા ભણતા ત્યારે મેં તમને કીધું હતું કે આફ્રિકા જે છે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલું હોવાના કારણે આફ્રિકા જે છે આફ્રિકામાં વરસાદ વિષુવવૃત્તના પટ્ટા નજીકમાં જબરદસ્ત થાય છે અને કદાચ એટલા જ માટે ને આપણને મોટા મોટા જંગલો જોવા મળશે. શું જોવા મળશે? મોટા મોટા જંગલો જોવા મળશે, રાઈટ? જે વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલો થાય છે. આ જંગલો કેવા હોય? ગાઢ હોય, ગીચ હોય, રાઈટ? સૂર્યપ્રકાશ પણ નીચે જઈ શકે નહીં એટલા ગીચ હોય અને વૃક્ષની અસંખ્ય પ્રજાતિઓ જે છે તમને અહીંયા જોવા મળે. પણ વર્ષ છે ને, વર્ષ એમાં જુદો જુદો સમય છે. માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ અલગ અલગ ઋતુઓ સમયે જુદા જુદા ઋતુના સમયે પોતાના પાંદડાઓ ખેરવે છે અને એટલા માટે એ હંમેશા લીલા રહે છે. એક સાથે પાંદડા ખેરવી નાખે તો ટકો થઈ જાય, સમજાઈ ગયું? પણ એક સાથે નથી ખેરવતા. કોઈ એક વૃક્ષ છે તો એ વૃક્ષ સમય લે છે કે સાહેબ હું માર્ચમાં ખેરવીશ, બોલ તારે? કેમ કે મારે એપ્રિલમાં ખેરવાનું થાય છે તો એ એપ્રિલમાં ખેરવશે. હવે જયારે આ એપ્રિલમાં ખેરવું છે તો માર્ચ વાળાને ફૂલ આવી ગયા છે આવી રીતના પાન, રાઈટ? પછી મે વાળો આવશે કે હું ખેરવું. એના કારણે શું થશે? એના કારણે આપણને એ જંગલો નિત્ય લીલા લાગે છે. તો પ્રશ્ન તમને પૂછે નિત્ય લીલા જંગલ છે એની પાછળનું કારણ શું? તેની પાછળનું કારણ એક તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે, એક તો એની ગીચતા વધુ છે એટલે આપણને નિત્ય લીલા લાગે. અને નિત્ય લીલા જંગલોમાં જેટલા પણ વૃક્ષો છે એ વૃક્ષો અલગ અલગ સમયે પોતાના પાંદડાઓ ખેરવે છે એટલા માટે તે આપણને હંમેશા નિત્ય લીલા લાગે છે. કેટલું ઈઝી છે, રાઈટ? વેરી ગુડ. ચાલો તો હવે એને આપણે પોઈન્ટથી જોઈએ સાહેબ ક્યાં? તો જો આ ભારતનો મેપ છે અને આ ભારતના મેપમાં આ ઉપરનો જે વિસ્તાર છે આખો, આ ભારતના મેપમાં આ જે ઉપરનો વિસ્તાર છે એટલે તમે જોઈ શકો છો કે જે જગ્યાએ તમને હિમાલય જોવા મળે છે એ હિમાલયના સ્ટેપ હિલ્સ પર, હિમાલયમાં અહીંયા આપણને આ ભાગ રહ્યો ને હિમાલયનો, આ ભાગ ઉપરનો ભાગ, એ ભાગમાં મહાહિમાલય છે. તો મહાહિમાલયમાં ન હોય પણ લઘુ હિમાલય અને શિવાલિકનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આપણને સારા જંગલો જોવા મળશે, ખાસ કરીને શિવાલિકના વિસ્તારમાં. કારણ કે ત્યાં વરસાદ પહોંચી શકે, ત્યાં વરસાદ પહોંચે ને સારો વરસાદ થાય. મેઘાલય આખું ગીચ છે, તમે જોઈ શકો છો. અરુણાચલ પ્રદેશમાં સારા એવા છે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ ગયો તો જીપીએસસીમાં કે ભારતમાં સૌથી વધુ ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો કઈ જગ્યાએ આવેલા છે? અને એમાં આન્સર હતો અરુણાચલ પ્રદેશ. કયો આન્સર હતો? અરુણાચલ પ્રદેશ. લોકો શું કરે ખબર? મધ્યપ્રદેશ, મણિપુર, મિઝોરમ આવું કરીને આવતા. સૌથી વધુ જંગલો ક્યાં છે? સૌથી વધુ જંગલો મધ્યપ્રદેશમાં છે. ક્યાં છે એ તો જો સાહેબ જોઈને ખબર પડી જાય. ભારતમાં સર્વાધિક જંગલોનું પ્રમાણ ક્યાં છે? સર્વાધિક જંગલ ક્યાં છે? મધ્યપ્રદેશમાં છે. પણ એમ પૂછવામાં આવે ત્યાંની ગીચતાના કારણે સૌથી વધુ જંગલની ગીચતા કઈ જગ્યાએ છે? એ કોઈ વસ્તી ને કોઈ વસ્તી ગીચતા.
ભારતમાં સૌથી વધુ વસ્તી જે છે એ વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં છે, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતતા બિહારમાં છે, રાજ્યની વાત કરીએ તો, નકર દિલ્હી આવે. એવી જ રીતના ભારતમાં સર્વાધિક જંગલો ક્યાં છે? મધ્યપ્રદેશમાં. પણ જો એમ પૂછવામાં આવે કે ભારતમાં સર્વાધિક જંગલની ગીચતા કઈ જગ્યાએ છે, તો એ આવશે મિઝોરમમાં. કઈ જગ્યાએ આવશે? મિઝોરમમાં. મણિપુર અને મિઝોરમ છે એ ના મ મી. જો એટલે મિઝોરમ તમે આ ભાગ જોઈ શકો છો, આ ભાગમાં ખૂબ સારા એવા આપણને જંગલો જોવા મળશે. કર્ણાટક ન આવે દોસ્ત, કર્ણાટકમાં બચારા પાસે જ નહીં કઈ. આમ જોઈએ તો ગીચતા જોવાની છે. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, તો હવે જો આ એક ઇમેજ તમે જોઈ છે, અને આ ઇમેજનો પાછો હું ફોટો તમને મોકલીશ ટેલિગ્રામમાં. પીડીએફ નહીં દઉં, પણ આ ઇમેજનો ફોટો મોકલીશ, ક્યાંક તમારે રાખવું હોય તો. જબરદસ્ત છે ને સાહેબ, એટલી જબરદસ્ત ઊંચાઈ એવી હશે. અને જો તમે જ્યાં જો ત્યાં નકરું ખડ ને મોટી મોટી વનસ્પતિઓ જ તે. રહેવાની મજા અહીંયા છે, સમજાય? અને આટલી વિવિધ પ્રકારની જો વનસ્પતિઓ અહીંયા હશે, આ વનસ્પતિઓ જો અહીંયા હશે, તો વનસ્પતિ હશે તો જંગલ છે, જંગલમાં મંગલ થશે, અને જંગલમાં મંગલ થશે તો અહીંયા ઘણી બધી પ્રકારની વસ્તી જોવા મળશે. એટલે પ્રજાતિ જે છે એ પ્રજાતિ પણ અહીંયા આપણને જોવા મળશે, રાઈટ? અહીંયા મેક્સિમમ પ્રકારની પ્રજાતિઓ જે છે એ પ્રજાતિઓ તમને જોવા મળશે. ઓકે, અને એટલા જ માટે આ જોઈએ તો આ જંગલ ખૂબ જરૂરી છે. ફરી એક વખત શું લખીશું કે સાહેબ, જે નિત્યલીલા જંગલો છે એ નિત્યલીલા જંગલો વિષુવવૃત્તના પટ્ટા પર વધુ જોવા મળે. કયા પટ્ટા પર? વિષુવવૃત્તના પટ્ટા પર. હવે તમે એમ ન કહેતા કે સાહેબ આ વિષુવવૃત્તનો પટ્ટો તો છે ને. વિષુવવૃત્તના પટ્ટા પર સૌથી વધુ જોવા મળે, પરંતુ જે જગ્યાએ વરસાદ સર્વાધિક છે, જે જગ્યાએ વરસાદ સર્વાધિક છે એ જગ્યાએ આ જંગલો જોવા મળે. આ જંગલો જે છે, જંગલો કેવા છે? ગાઢ છે. કેવા છે? ગાઢ, એટલે કે ઘાટા છે. અને આ જંગલો જે છે એ જંગલોમાં રહેલી વનસ્પતિ એક સાથે પોતાના પાંદડાઓ નથી ખેરવતી. વનસ્પતિ જુદા જુદા સમયે પોતાના પાંદડા ખેરવે છે. વનસ્પતિ જુદા જુદા સમયે પોતાના પાન ખેરવે છે. રાઈટ, અહીં લખી નાખું છું પાનખર. અને એના કારણે આપણને કેવા લાગે છે? વધુ ગીચ જોવા મળે છે, સમજાય? અને વધુ લીલા જોવા મળે છે. કમ્પ્લીટ. Yes, 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 yes. ચલો ડન, સમજાઈ ગયું? ના, કર્ણાટક નો આવે દોસ્ત. એક વખત જોઈ લ્યો, તમે ચેક કરી લેજો. મધ્યપ્રદેશ છે 3,08,252 સ્ક્વેર કિલોમીટરમાં જીઓગ્રાફિકલ એરિયા છે. જીઓગ્રાફિકલ એરિયા યાદ રાખજો. કર્ણાટક ને ભેગું જ નથી થતું બિચારાને.
ફરી એક વખત કહું છું, મેં અહીંયા જે વાત કરી હતી આમાં તમને કીધું હતું કે અહીંયા સૌથી વધુ ભેજવાળા પાનખર જંગલો જોવા મળે. જો કદાચ તમે મિસકમ્યુનિકેટ થયા હોય તો હું તમને કહું, આખા ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે એમાં મેં મધ્યપ્રદેશ તમને કીધું છે. વસ્તી ગીચતાની વાત કરી હતી એમાં મેં તમને મિઝોરમ કીધું હતું, રાઈટ. એટલે એને તમે બીજા પોઈન્ટ સાથે રિલેવન્ટ ન કરો. મેં તમને કીધું એક પોઈન્ટ માટે નથી કહેતો, હું તમને એમ કહું છું કે આખા ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે એમાં મધ્યપ્રદેશ, રાઈટ. ચલો આગળ જઈએ ત્યાંથી. અને હવે છે ઉષ્ણકટિબંધીય સદાબહાર વન, જેની આપણે વાત કરી લીધી, આ બધું જોઈ લીધું લગભગ. જે વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલો થાય છે. તેઓ એટલા ગાઢ હોય છે કે સૂર્યપ્રકાશ જે છે જમીન પર પહોંચતો નથી. આ જંગલોમાં વૃક્ષની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે, જે વર્ષ દરમિયાન જુદા જુદા સમયે પોતાના પાંદડા ખેરવે છે. તેથી હંમેશને માટે આ લીલા દેખાય છે અને આને સદાબહાર વનના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. જો એ લીલા તો છે પણ પાનખર છે. પાનખર એટલે શું કે એના પાંદડા એક કોઈ પર્ટિક્યુલર ઋતુમાં ખરી જાય છે અને એના કારણે ટકો દેખાય, એવા લીલા ન દેખાય. આપણા દેશના મોટા ભાગના જે જંગલો છે એ કેવા છે? આ પ્રકારના છે. આ પ્રશ્ન પૂછાય, આવા પ્રશ્ન વિધાનાત્મકમાં નાખે કે ભારતમાં સર્વાધિક, ભારત જે છે એ ભારતમાં સર્વાધિક કેવા પ્રકારના જંગલો જોવા મળે છે? ત્યારે લખવાનું કે ભારતમાં સર્વાધિક આ પ્રકારના જંગલો જોવા મળે છે. ભારતમાં જોવા મળતા સર્વાધિક, રાઈટ. અને કયા છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, જે બધી જગ્યાએ ફેલાયેલા છે. આમ જોઈ કઈ તોય વાંધો નહીં. આ જંગલો છે ને એને આપણે ચોમાસાના જંગલો કહીએ. આને આપણે શું કહીએ? ચોમાસુ જંગલ. ચોમાસુ જંગલ શું કામ? કારણ કે જ્યારે ચોમાસું આવે છે ને ત્યારે આ જંગલમાં વરસાદ સારો પડે અને વરસાદ સારો પડવાના કારણે એકદમ ઘટાટોપ થયા હોય. પણ જેવો ચોમાસું જાય એક સમય આવે ને પાનખર આવી જાય, એના બધાના પાંદડા ખરી જતા હોય છે. આની ગીચતા કેવી હશે? આ એટલા બધા ગાઢ નથી, આ ગાઢ નથી એટલે ઓછા ગાઢ છે. પેલા કેવા હતા? વધુ ગાઢ હતા. અને ઓછા ગાઢ હોવાના કારણે પણ આપણને છૂટા છૂટા દેખાય, રાઈટ. અને વર્ષનો કોઈ એક ચોક્કસ સમય છે, કોઈ એક ચોક્કસ સમયે તમામ વૃક્ષો પાન ખેરવે છે. કોઈ એક ચોક્કસ સમય છે ત્યારે પાંદડા ખેરવી નાખે. સાહેબ એમ નહીં, આમાં કોઈ જંગલ, આ જંગલની વાત કરી, આ જંગલમાં જોવા મળતા કોઈ એવા વૃક્ષો કયો ને તમારે યાદ રાખવા હોય, તમને મજા આવે, ક્યાંક કદાચ પ્રશ્ન પૂછાણો હોય તમે લખી શકવી. આમાં તમારે એક્ઝામ્પલ લખવું હોય લખી નાખજો. આંખ બંધ કરીને સાલ, સાગ, પીપળ છે, લીમડો છે, સીમડો છે, રાઈટ. સાગ છે, સાગનું વૃક્ષ અહીંયા થાય, સાલ અહીંયા થાય, સીસમ છે, સીસમ અહીંયા થાય, વાંસ અહીંયા થાય, રાઈટ. પીપળો લખી નાખજો, પીપળ લખી નાખજો. બસ આટલા લખો ને. સાગ છે, સાલ છે, સીસમ છે, પીપળ છે, લીમડો છે. લીમડો જો કે બધે થાય, રાઈટ. કડવો હોય, કેવો? કડવો. કડવા હોય લીમડા, શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાય. ચલો, તો એવા એક જંગલની વાત કરી અને આપણે કીધું ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ભારતમાં મોસ્ટ ઓફ આ જંગલો આપણને જોવા મળે છે. ગુજરાતમાં પણ આ જંગલો વધુ જોવા મળે છે. ગુજરાતમાં પ્રશ્ન પૂછાય, ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારના જંગલો જોવા મળે? આ જ પ્રકારના જંગલો. ગુજરાતમાં આ પાનખર જંગલો છે ને એ પાનખર જંગલોના પાછા પ્રકાર છે, રાઈટ. ગુજરાતમાં છે ને, ગુજરાતમાં સદાબહાર વન નથી. ગુજરાતમાં કેવા છે? પાનખરના બે પ્રકાર છે. પાનખરના મુખ્ય બે પ્રકાર હોય અને આ બે પ્રકાર કયા? એક પ્રકાર છે જેને આપણે કહીએ છીએ ભેજવાળા પાનખર જંગલો. કેવા જંગલો? ભેજવાળા પાનખર જંગલો. અને બીજા જે છે ને આપણે કહીએ છીએ સૂકા પાનખર જંગલો. કેવા જંગલો છે? સૂકા પાનખર જંગલો. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, ત્યારબાદ છે કેવા? ત્યારબાદ છે જાડી ઝાંખરા વાળા જંગલો અને મેઘરૂના જંગલો. આ ટોટલ 4 પ્રકારના જંગલો જોવા મળે છે. ચલો, તો એની વાત કરી લીધી, ઉષ્ણકટિબંધીય સદાબહાર વનની વાત કરી. હવે આવી જઈએ કાંટાળી વનસ્પતિમાં. ક્યાં ગયો ફોટો? આ રહ્યો. જોઈ શકો છો તમે, એકદમ છૂટું છવાયું, કોઈનું ન માને એવું. અને એટલા ઊંચા કાટલા ઊંચા, રાઈટ. આટલા ઊંચા. કાંટાળી વનસ્પતિઓ જે છે એ કાંટાળી વનસ્પતિઓના વૃક્ષો છે એ ઊંચા નથી હોતા, રાઈટ. અને આ પ્રકારની જે વનસ્પતિઓ જે છે એ કોઈ સૂકા વિસ્તારોમાં જોવા મળે.
કેવા વિસ્તારોમાં જોવા મળે? સૂકા વિસ્તારોમાં જોવા મળે. પ્રશ્ન પૂછાય કે સૂકા વિસ્તારો જે છે એ સૂકા વિસ્તારોમાં કેવા પ્રકારની વનસ્પતિ જોવા મળે? કાંટાળી વનસ્પતિ અથવા તો કાંટાળા અથવા તો કાંટાવાળા જંગલો જોવા મળે. સાહેબ સૂકી જગ્યા છે તો ત્યાં શું હશે? વોટર કેવું હશે? વોટર. પાણી કેવું હશે? પાણી ઓછું હશે. અને પાણી ઓછું હોવાના કારણે પાંદડા હોય ને, પાંદડા, એ પાંદડા પર કાંટા લાગી જાય, રાઈટ? એટલે અહીંયા કાંટાઓ આવવા લાગે. પાંદડાની જગ્યાએ અથવા તો પાંદડા પર શું આવવા લાગે? કાંટા આવવા લાગે. પાંદડા હોય નહીં, કારણ કે સૌથી વધુ જો કોઈ પાણીની જરૂર પડતી હોય ને તો પાંદડાને પડે. હમણાં તમને સમજાવું. સાહેબ ક્યાં જોવા મળે? આ રાજસ્થાનમાં જોવા મળે, જંગલ છે સાહેબ, સમજી ગયા ને. આ પંજાબમાં જોવા મળે, હે? હા, હરિયાણામાં જોવા મળે, હે? હરિયાણામાં જોવા મળે. પછી પૂર્વ ઘાટ છે ને, પૂર્વ ઘાટ, એ પૂર્વ ઘાટના પૂર્વ ઢોળાવ પર, પૂર્વ ઘાટમાં તમને જોવા મળે છે, રાઈટ? આવા બધા વિસ્તારોમાં આપણને સૂકા વિસ્તારોમાં સૂકા પાનખર જંગલો જોવા મળે. ગુજરાત જે છે એ સૂકા પાનખર નહીં, કાંટાળી વનસ્પતિ જોવા મળે. ગુજરાતમાં ક્યાં જોવા મળે? કચ્છમાં જોવા મળે. સાથે સાથે આપણે ગુજરાત પણ યાદ રાખીએ. હવે આને મારે તમને સમજાવવું છે થોડુંક, એટલે હું તમને બીજી સ્લાઇડમાં લઈ જાઉં છું, રાઈટ? ચલો ઓકે. જો મિત્રો, તમે નાના હતા ત્યારે તમને પણ સૌથી વધુ જો કોઈ વસ્તુ બનાવવાની મજા આવતી તો એ હોય છે આ તમારા વૃક્ષો, રાઈટ? અને એને તમે બનાવતા આવી રીતના જબરદસ્ત રીતના ઘટાટોપ બનાવતા. વૃક્ષ છે ને જેટલું તમને બહાર દેખાય ને એની કરતા એના મૂળિયા વધુ અંદર હોય છે. જેવી રીતના દાંત છે, દાંત જેવો તમને બહાર દેખાય ને એના કરતા વધુ એના મૂળિયા ઊંડા હોય છે. પણ આ ડિપેન્ડ છે પરિસ્થિતિ પર. જે જગ્યાએ વરસાદ વધુ છે, જે જગ્યાએ વરસાદ વધુ છે એ જગ્યાએ એને મૂળિયાઓ બહુ ઊંડા જવાની જરૂર નથી. વૃક્ષને શું જોઈએ છે? વૃક્ષને પાણી જોઈએ છે. મૂળિયાનું કામ શું છે? મૂળનું કામ છે કે પાણીને ગમે એમ કરીને લઈ આવું. અને કઈ રીતના? તો કે એક કેપિલરી ફોર્સના કારણે ઉપર ચડાવી અને પાંદડા સુધી લઈ આવવાનું. ક્યાં સુધી લઈ આવવાનું? પાંદડા સુધી. અને એ જે પર્ણ હોય ને, પર્ણ, એ જે પાંદડું હોય ને મિત્રો, એ પાંદડામાં નાના 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 પર્ણરંધ્રો આવેલા હોય. શું આવેલા હોય? પર્ણરંધ્રો આવેલા હોય. અને આ જે પર્ણરંધ્રો છે એ પર્ણરંધ્રો વાટે આવી રીતના આમ કરીને ટીપું બહાર નીકળે. એટલે એ ટીપું છે, એ ટીપું અહીંયા બહાર નીકળ્યું. તમને દેખાય નહીં, નરી આંખે દેખાય નહીં, પણ તમે જો કદાચ પાણી છાંટીને આવો ને વૃક્ષમાં, પછી તમે પાંદડાને અડો ને તો તમને મોઇસ્ચર તમને ત્યાં દેખાય કે આ સાહેબ કંઈક ભીનું છે. આની ઉપર શું પડે? આની ઉપર સૂર્યપ્રકાશ પડે. અને આની ઉપર સૂર્યપ્રકાશ પડે એટલે આ તો પાણી છે, પાણીનું શું થવાનું છે? બાષ્પીભવન થવાનું છે. અને બાષ્પીભવન થશે પછી એનું ઘનીભવન પણ થશે. અને એટલા માટે વૃક્ષો વરસાદ લાવવા માટે જવાબદાર છે. ઘણા લોકોને પૂછું વૃક્ષો કેમ વરસાદ લાવવા માટે જવાબદાર? તો બહુ સિમ્પલ વાત છે. મેં કીધું શું સાહેબ? તો કે આવી રીતના આ વૃક્ષ છે, બરાબર? મેં કીધું કે આ વૃક્ષ છે. પછી કે આવી રીતના પવનો આવતા હોય ભેજવાળા, મેં કીધું કે આવતા હોય, પછી એ વૃક્ષો એને રોકી રાખે. વાહ ભાઈ વાહ. અને પછી કે એને વરસાદ થવો જ પડે. એટલે મેં કીધું વૃક્ષથી જ વરસાદ પડે. કદાચ વૃક્ષની ટોચ ઉપર જઈને ઉભો રહીને તું જોઈજે કે એના ઉપરથી વરસાદ નથી પડતો. એવું નથી હોતું. આ વૃક્ષોમાં પર્ણરંધ્રો આવેલા હોય છે એના પર્ણમાં, અને એ પર્ણમાં જે પાણી આવે એનું ઇવોપરેશન થાય છે અને એનું તે અંતે શું થાય છે? એનું કન્ડેન્સેશન થાય છે, એટલે કે ઘનીભવન થાય છે. સમજાય છે? એટલે આપણી જે બુદ્ધિ છે બધાને છે, માતાજી બધાને દીધી, થોડીક ક્યાંક ઓછી વાપરવાની, જ્યાં વાપરવી ત્યાં વધુ વાપરવાની. પણ સાહેબ હવે હું એમ કહું છું કે આ વૃક્ષ છે, આ વૃક્ષમાં આને બિચારાને પાણી તો મળ્યું નહીં, આને પાણી તો છે જ નહીં, એટલે મૂળિયું જે છે અંદર, ભાઈ પાણી ગોઈત, એ ભાઈ પાણી ગોઈત. આ મૂળિયાએ મેસેજ દીધો કે ભાઈ પાણી તો છે ને, એવું જોજે તું તારી રીતના. સમજાઈ ગયું? કટોકટીની પરિસ્થિતિ આવે તારી રીતના જોઈ લેવાનું. મૂળિયું અંદર ગયું, હા પાણી તો જોશે, પાણી તો જોશે, પાણી તો જોશે. આ મૂળિયા ઊંડા જતા જાય છે, ગમે જ્યાંથી જેટલું પાણી મળે એટલું ઉપર પહોંચાડ્યું, પણ પાણી ઓછું છે. આ પાણી પહોંચાડતા કોને? તો કે પર્ણને. હવે આ જે વૃક્ષ છે ને એ વૃક્ષ બુદ્ધિ વાપરે. કામ કરીએ તો, રાઈટ? શું કામ કરવાનું થાય છે? તો કે આપણે પાંદડા તે ખેરવી નાખીએ તો, મેં કીધું એના જેવું તે કઈ નહીં. અને એટલા માટે શું કરી નાખે? પર્ણ હોય જ નહીં, પર્ણ ખેરવી જ નાખે, પાંદડા ખેરવી જ નાખે. સમજાઈ ગયું? પાંદડા ખરી ગયા, પાંદડાની જગ્યાએ કાંટા આવી ગયા, ને હવે વરસાદ નથી પડતો તો પાંદડા થાય જ નહીં, પછી થવાની કોઈ સંભાવના જ નથી. અને જો કદાચ થાય તો એના પાંદડા ઝીણા ઝીણા હોય, મોટા મોટા વડના પાંદડા હોય. અને બોર તમે જોઈએ છે તો એ બોરની નાનકડી એવી પાંદડીઓ હશે,
રાઈટ, એની ઉપર તમને કાંટા જોવા મળશે. તો કાંટાળી વનસ્પતિની આ કેરેક્ટરિસ્ટિક્સ છે. આમ જોઈએ તો આ જંગલ કોઈ કામના નહીં, એવા કોઈ ખાસ કામના નહીં, પણ છતાંય આમાંથી ગુંદર ગુંદર કંઈક લઈ આવવું હોય તો થાય. યસ, પૂર્વ ઘાટના પૂર્વ ઢોળા ઉપર નહીં, પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળા ઉપર. હું બપોરે 2 વાગે લેક્ચર આવું છું, લેક્ચર લઈને, અને રાતને 8:30 કલાકે હું લેક્ચર લઈને આવું છું સ્પેશિયલ ક્લાસમાં. કયા ક્લાસમાં? સ્પેશિયલ ક્લાસમાં. મે મહિનાથી એક દિવસની એવી રીતના હું લઈને આવીશ. અને પ્લસમાં મારો ટાઈમિંગ જે છે એ પ્લસમાં મારો ટાઈમિંગ સવારના 10:30 કલાકનો રહેશે. સવારના 10:30 કલાકથી 11 વાગ્યાનો સમય રહેશે આપણે પ્લસમાં. આ મારો ટાઈમિંગ છે. ચલો, છે ને જીઓગ્રાફી ઈઝી? અઘરું છે કઈ? સાચું કહેજો. અને તમે આ પહેલી વાર જોશો તો તમને આ બધું એમ થશે કે સાલું સાહેબ આ તો ન કરાય. આ પ્રકારની વનસ્પતિ દેશના સૂકા વિસ્તારમાં જોવા મળે છે. પાણીની ઓટના કારણે, પાણીની ખોટના કારણે તેના પાંદડા જે છે એ પાંદડા પર શું હોય છે? કાંટા હોય છે. મહત્વના છોડમાં આપણે થોર છે, ખેર છે, બાવળ છે વગેરે જોવા મળે. રાઈટ. અને એટલા જ માટે કદાચ તમે ભાલમાં જાઓ તો ભાલમાં નકરા બાવળ અને પીલુડી હોય. અહીંયા પીલુડી જોવા મળે. રાઈટ. અને એટલે જ તે જોરાવરસિંહ જાદવ બાપુ શું લખે છે કે જો કપાળે ઉગે વાડ તો ભાલમાં ઉગે ઝાડ. કપાળે કોઈ દી વાડ ન ઉગે, ભાલમાં કોઈ દી ઝાડ ન ઉગે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઘાટના, વેરી ગુડ, પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવ પર આપણને જોવા મળે. ઓકે, પૂર્વ ઘાટના પૂર્વ ઢોળાવ પર ન હોય. પૂર્વ ઘાટનો પૂર્વ ઢોળાવ રહ્યો, આ પૂર્વ ઘાટનો પૂર્વ ઢોળાવ, તો ત્યાં તો વરસાદ પડતો હોય. પશ્ચિમ ઘાટનો પૂર્વ ઢોળાવ, કારણ કે ત્યાં શું છે? ત્યાં વર્ષા છાયાનો વિસ્તાર છે. બધો વરસાદ અહીંયા પડી ગયો. આનકોટથી એકાદું વાદળું ભૂલથી વી ગયું પડી ગયું, ઠીક છે. એટલા માટે ત્યાં કોઈ એવા ઘાટ જંગલો જોવા મળે નહીં મિત્રો. ત્યાંથી આગળ જઈએ અને લાસ્ટ જોઈએ જેને આપણે કહી નહીં, સેકન્ડ લાસ્ટ જોઈએ જેને આપણે કહીએ છીએ પર્વતીય જંગલો. કેવા જંગલો જોવાના છે? પર્વતીય જંગલો. હકીકતમાં મજા આની છે સાહેબ, મજા જ આવ્યા રાખે. રાઈટ. પહાડ, આ શું છે? આ છે પહાડ. આ પહાડ છે, આ તમે જોઈ રહ્યા છો. અને આ જ પહાડો જે છે એ પહાડોમાંથી એક પહાડી ચિત્રકળા પણ છે. અને આ જ પહાડ જે છે એ પહાડમાંથી એક સંગીત કળા પણ વિકસી છે. રાઈટ. એક રાગ છે અને એ રાગનું નામ છે રાગ પહાડી. કયો રાગ છે? રાગ પહાડી. અને રાગ પહાડી ગવાતો હોય તો આપણને મજા જ આવે. આ જો ભુરેન્દ્ર જે છે, ભુરેન્દ્ર આમ બધે જોઈ રહ્યો છે કે કઈ કઈ જગ્યાએ કેવું જબરદસ્ત એવું વાતાવરણ છે, ટેમ્પરેચર છે. ચાના બગીચા, યસ, વેરી ગુડ, આ બધું તમને ત્યાં જોવા મળે. હા, એક સોંગ સર્ચ કરજો રાગ પહાડી, અને એક સોંગ સર્ચ કરજો, અને એ છે આ પહાડ ઉપર છે, હુસ્ન પહાડો કા. આ સર્ચ કરજો, લતાજીએ ગાયેલું છે. આવા ગીતો સાંભળજો. એક વખત સાંભળશો તમને વારંવાર સાંભળવાનું મન થશે, હું ખાતરી સાથે કહું છું. એટલે સાંભળો તો કંઈક આવું સાંભળજો. યસ, કુલ્લુ, મનાલી, ત્યાં બધે ફરવા જેવી જગ્યા છે. હા, યસ, તો ઘણા છોકરાએ સાંભળ્યું પણ છે. વેરી ગુડ. ચલો એની એક લાઈન કહું कि तुम परदेसी किधर से आते,
आते ही मेरे मन में समाते, करूं क्या हाथों से मन निकला जाए, करूं क्या हाथों से मन निकला जाए, छोटे छोटे झरने हैं के झरनों का पानी छू के कुछ वादे तो करने हैं। नायिका શું કહે છે कि झरने तो बहते हैं कसम ले पहाड़ों की जो कायम रहते हैं, हुस्न पहाड़ों का क्या कहना कि 12 महीने यहाँ मौसम जाड़ों का। તો આ પહાડો જોઈને ગાવાનું મન થાય અને ગઈ નાખ્યું. હવે આપણે આગળ જઈએ. સાહેબ આ ક્યાં છે, કઈ રીતના છે, શું નહીં જોઈ. પર્વતોની જેટલી ઊંચાઈ છે એ ઊંચાઈની અનુસાર આપણને અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે વૃક્ષની. જેમ ઊંચાઈમાં વધારો થતો જાય, જેમ તાપમાનમાં ઘટાડો થતો જાય, એવી રીતના અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે. જો 1500 મીટરની ઊંચાઈથી લઈ અને 2500 મીટરની ઊંચાઈ સુધી તમે જાઓ તો મોટા ભાગના જંગલો તમને શંકુ જોવા મળે. 1500 મીટરથી લઈ અને 2500 મીટર સુધીની ઊંચાઈ ગયા તો મુખ્યત્વે જંગલો કેવા જોવા મળે? શંકુ. આની પાછળનું કારણ કે અહીંયા છે ને આ આઈસ લાઈન છે, આમ જોઈએ તો બરફ લાઈન છે. અહીંયા બરફ પડે, અહીંયા વરસાદ જે છે એ બરફ સ્વરૂપે વરસે, રાઈટ? અને બરફ સ્વરૂપે વરસે તો બરફ છે એ ઘન છે, રાઈટ? પાણી જે છે એ પાણી પ્રવાહી છે. સમજો, બરફ ઘન છે અને ઘન બરફ સરળતાથી સરકી જાય ને એટલા માટે કુદરતી રીતના આની રચના આ પ્રકારની હોય. સમજાય છે? વેરી ગુડ, વેરી ગુડ. હા, સાંભળજો, બહુ જબરું છે, રાઈટ? એની બધી કડી એવી છે. તો 1500 મીટરથી લઈને 2500 મીટર સુધીની ઊંચાઈ જાવ તો કેવી વનસ્પતિ જોવા મળે તમને? ત્રિકોણ આકારની, એટલે આમ જોઈએ તો શંકુ આકારની વનસ્પતિઓ જોવા મળે. હવે આ જે વૃક્ષો છે અને આને આપણે કહીએ છીએ શંકુદ્રમ જંગલો. કેવા જંગલો કહીએ છીએ આપણે? આને આપણે કહીએ છીએ શંકુદ્રમ જંગલો. એવું નહીં સાહેબ, ન્યાના સ્થાનિક ઘર હશે ને તો ઘરે કંઈક આવી જ રીતના હશે. જોજો, ન્યાના સ્થાનિક તમે ઘર જોશો ને તો ઘરે તમે બૌદ્ધ મોનેસ્ટ્રી જેટલી પણ ત્યાં જોશો તો આવી હશે કે બરફ સરળતાથી સરકી જાય એવું હશે. સમજાય છે? ચલો ત્યાંથી આગળ જઈએ. ચેર છે, પાઇન છે, દેવદાર છે, આ બધા એના એક્ઝામ્પલ છે. ચેર, પાઇન અને દેવદાર, આ બધા કેના એક્ઝામ્પલ છે? આ બધા એક્ઝામ્પલ છે એ પ્રકારના જંગલોમાં જોવા મળતી વનસ્પતિઓમાં. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેને આપણે ઓળખીએ છીએ મેગ્રુઝના જંગલોના નામે. કેના નામે ઓળખીએ છીએ? મેગ્રુઝના જંગલો. પર્વતોની ઊંચાઈ અનુસાર વનસ્પતિઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળે. ઊંચાઈમાં વધારો થતા તાપમાનનો ઘટાડો થાય છે. 1500 મીટરની ઊંચાઈથી 2500 મીટરની ઊંચાઈ વચ્ચે મોટા ભાગના ઝાડ શંકુ આકારના જોવા મળે. આ વૃક્ષોને શંકુદ્રમ ઝાડ કહીએ છીએ અથવા તો શંકુદ્રમ વૃક્ષો કહીએ છીએ. કેવા વૃક્ષો કહીએ છીએ? શંકુદ્રમ વૃક્ષો. ચેર છે, પાઇન છે અને દેવદાર છે, આ જંગલો આપણા મહત્વના ત્યાંના જંગલો છે. ત્યાંથી આગળ જઈએ ને હવે જે તમને જોવા મળે છે અને એ છે કેવા જંગલો? એને આપણે કહીએ છીએ મેગ્રુના જંગલો. મેગ્રુના જંગલો છે ને એ ઓલી વડની વડવાઈ જોઈ હશે તમે, કદાચ તમે વડ જોયો હોય. એ વડની વડવાઈ હોય, એ વડની વડવાઈ આવી રીતના છૂટી હોય ને એમાં હિંચકા ખાવાની મજા છે. આમાં એવું છે, ચેરના વૃક્ષો કેવા હોય ખબર છે? આ જે મેગ્રુના જંગલો છે કેવા હોય ખબર છે? આ મેગ્રુનું જંગલ છે, આનું થડ છે, રાઈટ? અહીંયા જેટલું પણ છે એ તમને જોવા મળે છે. હવે અહીંયાથી ઉપર તરફ, અહીંયા સપાટી છે, સપાટીથી ઉપર તરફ એના મૂળિયા બહાર નીકળશે. એના મૂળિયા જે છે એ મૂળિયા સપાટીથી ઉપર તરફ તમને આમ બહાર નીકળેલા જોવા મળશે અને એકદમ ગીચતા ધરાવશે. આ સમજાઈ ગયું? બાજુમાં જે વૃક્ષ છે તો જો આમ છૂટા છૂટા લાગે, કદાચ આમ હોત તો કેવા લાગે? છૂટા છૂટા લાગે. પણ હવે તમે જોઈ શકો છો કેવા લાગવા લાગ્યા? હવે ગીચ લાગવા લાગી. અને આ ગીચ જંગલો છે ને બહુ કામના છે સાહેબ. જ્યારે સમુદ્રનો જબરદસ્ત ફોર્સ આવે, કોઈ વાવાઝોડું આવે, અને નક્કી મારું વાવાઝોડું આવે, એ વાવાઝોડું જ્યારે આવે ને ત્યારે એનો ફોર્સ આ તોડી નાખે છે. એટલે જે જગ્યાએ વારંવાર વાવાઝોડું આવતું હોય ને એવા વિસ્તારોમાં આ મેંગ્રુવના જંગલો બહુ કામ કરી જતા હોય. અને આ મેંગ્રુવના જંગલો
થોડે ગેના હમ તેરા સાથ સાથી મરતે દમ તક એવી રીતના હોય છે, આવી રીતના જોડાયેલા હોય છે. સમજાઈ ગયું? આવી રીતના આ જંગલો જે છે એ જંગલો જોડાયેલા હોય છે, એકબીજાથી લિંક થયેલા હોય છે. યાદ રાખજો, આ માત્ર ને માત્ર આદ્ર ભૂમિ પર જોવા મળે એવી જગ્યા પર જોવા મળે કે જે જગ્યાએ સમુદ્ર છે ક્યાંય આજુબાજુમાં, પાણીમાં જોવા મળે. રાઈટ? આ પ્રકારના જંગલો માત્ર ને માત્ર પાણીમાં ટકી શકે. મુખ્યત્વે જોઈએ તો ભારતના કયા વિસ્તારોમાં આપણને જોવા મળે? ભારતમાં દિલ્હી છે, ભારતમાં ચેરાપુંજી છે, ભારતમાં મોસીનરમ છે. આ બધી જગ્યાએ જોવા ન મળે તો ક્યાં જોવા મળે? ભારતના પશ્ચિમ અને પૂર્વના વિસ્તારોમાં. ભારતના પશ્ચિમ અને પૂર્વના વિસ્તારોમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળ જે છે એ પશ્ચિમ બંગાળનું સુંદરવનનો ડેલ્ટા. કયો ડેલ્ટા છે? સુંદરવનનો ડેલ્ટા. બરાબર? અને આ બંગાળની ખાડીના જે ટાપુઓ છે એ બધા જ ટાપુઓમાં, બંગાળની ખાડીના ટાપુઓ. પછી ગુજરાતમાં તો કે ગુજરાતમાં કચ્છનો ભાગ, થોડો ઘણો ખંભાતના વિસ્તારોમાં, આ બધી જગ્યાએ, અહીંયા પણ આ બધી જગ્યાએ આપણને શું જોવા મળે? બધી જગ્યાએ આ પ્રકારના જંગલો જોવા મળે, જેને આપણે કહીએ છીએ મેંગ્રુવના જંગલો. કેના જંગલો? મેંગ્રુવના જંગલો. તો બસ આ જંગલો ખારા પાણીમાં ટકી શકે છે. તેઓ મુખ્યત્વે પશ્ચિમ બંગાળના સુંદરવન અને આંદામાન નિકોબારના ટાપુઓમાં આપણને જોવા મળે છે. તો આટલું હતું છઠ્ઠા ધોરણની એનસીઆરટી. ફાઇનલી આપણે કમ્પ્લીટ કરી. આજે આપણે એનો લાસ્ટ લેક્ચર ભણ્યા અને હજારો છોકરાઓ જે છે, છોકરાઓ જોડાના પહેલો લેક્ચર છે એ પહેલો લેક્ચર લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 15-17 હજારે પહોંચ્યો છે. 15,000 2 દી પહેલા જોયું ત્યારે હતો. તો 15-17 હજાર છોકરાઓ આ એક જ લેક્ચરને જોઈ ચૂક્યા છે. રાઈટ? અને આ આખું ટાઈમ ટેબલ, આ આખું પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટ અવેલેબલ છે. આખું પ્લેલિસ્ટને તમે શેર કરો કોઈ જગ્યાએ. બીજી વાત મિત્રો, કોઈ કદાચ છોકરાઓ જોશે આને, રાઈટ, વ્યૂમાં વધારો થશે તો બિલીવ મી, મને કોઈ પૈસા નથી મળવાના. પણ તમે જ્યારે શેર કરશો, કોક જોશે, કોકનું કલ્યાણ થશે, તો ઉપરવાળો જરૂરથી તમારી સામું જોશે. રાઈટ? તો આશાઓ મારી એટલી જ છે કે કોઈ સારું કામ થતું હોય તો એને તમારે વધાવવું જોઈએ, એને તમારે શેર કરવું જોઈએ. બસ તમારો અભિપ્રાય જાણવા માંગુ છું કે આ છઠ્ઠા ધોરણની એનસીઆરટી આપણે કમ્પ્લીટ કરી, એ જીઓગ્રાફીની છે. હજી આપણે હિસ્ટ્રી લેવાની છે. રાઈટ? બધું ભણવાના છીએ આપણે. કેવી મજા આવી?